જય ગુરુ. આજે તારીખ 11/6/2017. આપણે ગયા વખતે પુરુષોત્તમ યોગની પૂર્ણાહુતિ કરી અને હવે આપણે 16મો દૈવાસુર સંપત વિભાગ યોગ એ 2 જોવાના છીએ. અને એ 2 અધ્યાયોને છાંદોગ્ય ઉપનિષદની એક સુંદર આખ્યાયિકા સાથે બહુ જ રસપ્રદ સંદર્ભ છે, રેફરન્સ કહીએ છીએ ને, એ આપણા ગીતાજીના સંદર્ભ ગ્રંથો ઉપનિષદ છે, રેફરન્સીસ જેને કહેવાય ને. એટલે એક વખત હમણાં બિપિનભાઈને ત્યાં એક બહુ જ મશહૂર ડૉક્ટર છે આપણે અમિતભાઈ પટેલ મળી ગઈ. આઈ વોઝ અમેઝડ he said that I have read almost all Gitas, but I am not satisfied, including Radha. So there are people who are so deeply interested. મેં કહ્યું, સર મને એવું લાગે છે કે આ બધી જ ટીકાઓ જે આપણે વાંચીએ છીએ એના સંદર્ભ ગ્રંથોમાં આપણે જાતે જતા નથી. એને લીધે શું થાય છે કે મન ફાવતા અર્થઘટનો આપણે સ્વીકારી જતા. એટલે મેં કહ્યું કે તમારા લોકોનો એક જ પ્રોબ્લેમ છે, એક તમે સંસ્કૃત જાતે થોડું ઘણું પણ શીખવાની કોશિશ નથી કરતા, જેથી બીજાએ શીખવાડેલું તમે ભણવા તૈયાર થઈ જાઓ. તમને યુ આર નોટ એબલ ટુ ચેક ઇવન કે આ સાચી વાત છે કે ખોટી વાત છે. યુ હેવ નથિંગ ટુ ચેક અપોન. એટલે કેટલા બધા એમણે ગીતાના ગ્રંથો હી ઇઝ નોટ સેટિસ્ફાઈડ ટોટલી. અને I honestly told him that there are only 2 problems. We have never tried to go, જ્યારે ઉપનિષદો ગાવો યોગધા ગોપાલનંદન, સીધી સાચી વાત વ્યાસજીએ કહી દીધેલી છે કે આટલી બધા ઉપનિષદોની ગાયનું દૂધ દોવાવાળો ગોપાલ ગોવિંદ આપણો છે, જે જગતગુરુ છે, તે એ શું કહેવા માંગે છે આપણો ગોપાલ? એ એણે ક્યાંથી લીધેલું છે? શાંતિપનીના આશ્રમમાંથી તે ક્યાંથી લીધેલું છે? એને બી એમના ગુરુએ આ બધું શીખવાડેલું. ત્યારે એ ગુરુની દક્ષિણા રીપે કરવા માટે તો એમણે કેટલું બધું કામ કરી આપ્યું. એના મૃત દીકરાને પાછો લાવી આપે એ ગુરુ દક્ષિણા આપવા. ધેટ મીન્સ કે ભગવાન બી જો મનુષ્ય અવતાર ધારણ કરે તો રામે બી વશિષ્ઠને ગુરુ બનાવવા પડે. અને વશિષ્ઠ અને રામનો જે સંવાદ છે એનું જ નામ યોગ વાસિષ્ઠ. અને જે કૃષ્ણે આપણને ગીતા આપેલી છે એના બી કોઈ ગુરુ હતા. હી હેઝ ટુ ઓલ્સો ગો ફોર વોટ એવર યર્સ હી ઇઝ સ્પેન્ડ ગુરુકુલમાં જવું પડે અને શાસ્ત્રને ગુરુ પાસે સાંભળવા પડે. અને ગુરુ અને શાસ્ત્રમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. Now, I want to make it very clear what is Shraddha and what is Andhashraddha. Please listen very carefully. શંકરાચાર્ય કહે કે જેમ 5 ઇન્દ્રિયો પ્રમાણ છે, એટલે પાતંજલિ યોગસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યક્ષ અનુમાન આગમાની પ્રમાણાની. પ્રમાણ શું છે? તો જે આપણી 5 ઇન્દ્રિયોનો ડેટા છે તે યુ કાન્ટ એને અવગણના કરી જ નહીં શકાય. એના ઉપરથી તો રોકેટ સાયન્સ બન્યું. એને લીધે તો તમે મૂન પર જઈને ક્યાં જઈ શકો છો. બેઝડ ઓન ધી સોલિડ ફાઉન્ડેશન laid down by science. Then how the science laid down the foundation? Depending upon the 5 senses. So nobody is telling you not to go according to the logic and the data delivered by 5 senses. If you go against it, there is known as Andhashraddha. Then that will become a superstition. જે જમાનામાં લંડનમાં ભયંકર ઇન્ફેક્શિયસ ડિઝીઝીસ થતા હતા, ઇંગ્લેન્ડમાં, યુરોપમાં, પ્રસૂતા સ્ત્રીઓને ફીવર આવીને મરી જતી હતી. યર્ક્યુલિયન ફીવર કહેવામાં આવતો હતો. ગર્ભાશયમાં એટલી બધી રોસ હતી કે જંતુ લાગી ગયો. કારણ કે જંતુ શાસ્ત્રનો ઉદ્ગમ જ નહોતો થયો. People had absolutely no idea what is bacteria and how it kills people. Then gradually someone detected under microscope these are bacteria, this can be killed by these chemicals. So they started sterilizing the instruments, they started sterilizing પ્રસૂતિ સ્ટરીલાઇઝ કરવા માટે, ગ્લોવ્સ પહેરવા માટે સ્ટરાઇલ.
So solid scientific foundations are necessary to remove the superstitious beliefs. Superstitious beliefs are unnecessary, and the solid foundation is known as Shraddha. હવે શંકરાચાર્ય મહારાજ અને જેટલા બી આચાર્યો આપણે થયા છે જેમણે ઉપનિષદોનો આશ્રય લઈને પોતપોતાના ધર્મ સંપ્રદાય અને વાદ પેદા કરેલા છે, દ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, શુદ્ધ અદ્વૈત વગેરે જેટલા બી વાદ આ ઇન્ડિયામાં થયેલા છે, they are all founded on Upanishad, same Upanishad, but they are interpreted in different ways. According to the level of understanding, the level of logic, the purity of logic, અનુમાન, પ્રત્યક્ષ અનુમાનની કેટલી સૂક્ષ્મતા છે. I am amazed at the subtlety of the logic of Shankaracharya. When I go, heads off, he has gone to the level of relative, sapeksha and absolute, beyond time and space. Nobody has taken into account time, space, atoms and energy. Just as in holy science it starts with what divides the same consciousness, all pervading Brahman, Brahma Chaitanya. Cosmic consciousness जो एक ज होय, अद्वितीय होय, पहला भी यही थी, અત્યારે भी, तो what is the factor that is able to cut it off and chop it off into so many जुदा जुदा नाम रूपમાં असंख्य ब्रह्मांडના? What is that power? That power is time and space and atom and energy. એટલે હોલી સાયન્સની શરૂઆત જ ક્યાંથી થાય છે? પહેલા સપને ડિફાઇન કરે છે ગુરુજી, જેનો સીધો જ રેફરન્સ છાંદોક્ય ઉપનિષદના 6થા અધ્યાયમાં આવી છે. સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસીત. સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસીત, એકમેવ અદ્વિતીય. એ જ વસ્તુ હોલી સાયન્સમાં લઈને ચાલુ કર્યું. દેર વોઝ ઓનલી ધેટ એબ્સોલ્યુટ તત્વમ, વોટ એવર યુ વોન્ટ ટુ કોલ ઇટ, you call it Sat or whatever, they are names given out by us. Remember, really you can't give it any name. You are giving a name to something which is beyond concept, beyond time and space. But to make the thing easier for us, they have given some name which is Sat. Sadeva Saumya Idamagre Asat. અને એ જ વસ્તુ હોલી સાયન્સમાં એટલા ટૂંકાણમાં સૂત્રાત્મક રીતે બ્યુટીફુલી હોલી સાયન્સમાં લીધેલી છે. પૂર્ણમ અનાદિ અનંતમ બ્રહ્મપરમ તત્એવ એકમેવ અદ્વિતીયમ સત. સેમ વર્ડ, વર્ડ ટુ વર્ડ સેમ થિંગ. છાંદોગ્ય ઉપનિષદનો 6થો અધ્યાય. I want to give you proof that your Guru Parampara is founded on a solid foundation like Shankaracharya. You are belonging to a very solid parampara, you know, કે જેમાં તર્કને અવગણવામાં નથી આવેલું. પ્રત્યક્ષ, પ્રમાણ, આગમ. આગમ એટલે વેદ, ઉપનિષદ. એટલે યુક્તેશ્વરીનો જે અનુભવ હતો, શું તે અનુભવ સાથે જાય છે? then only he will make a sutra and give to us, not otherwise, right? એકમેવ અદ્વિતીયમ means what? જો ઝાડ હોય, એના પાંદડા હોય, ડાળી હોય, ફૂલ હોય, ફ્લાવરિંગ હોય, ફળ હોય, મૂળિયા હોય, તો એક જ ઝાડ છે, તો ઝાડ એક જ, પણ એની અંદર સ્વગત ભેદ. એવો કોઈ પણ સ્વગત ભેદ સુદ્ધા એ સર્વવ્યાપી ચૈતન્યમાં નથી. એ સર્વવ્યાપી સત્તા જે સત છે એમાં કોઈ સ્વગત ભેદ નથી. એ જે ભૂમા એટલે આનંદ તત્વ 7મા અધ્યાય સાંભળ્યું છે, એ નારદજી શોકમય થઈ જાય છે કે મારો શોક જતો નથી. મને બધું જ આવડે છે, આ બધા જ વેદ મળે છે, મને જ્યોતિષશાસ્ત્ર આવડે છે, સંગીતશાસ્ત્ર આવડે છે, નૃત્યશાસ્ત્ર આવડે છે, આયુર્વેદ આવડે છે, બધું જ આવડે છે મને, અને છતાં હે ભગવાન મારો શોક જતો નથી. કોની પાસે જાય છે?
બ્રહ્માજીના બીજા પુત્ર સનત કુમાર પાસે. So one brother is going to another brother. છઠ્ઠા અધ્યાયમાં ઋષિ ઉદ્દાલક ગુરુ છે અને પિતા પણ છે. બંધ કરી દી. તો ઉદ્દાલક માનવ છે, પેલા દેવ ઋષિ છે, નારદજી દેવ ઋષિ છે. જો એક એકથી ચડિયાતા અધિકારીઓ છે. આ માનવલોકના અધિકારી, પેલા દેવલોકના અધિકારી. અને પછી 8મા અધ્યાયમાં આપણે જવાના છીએ છાંદોગ્યના. એમાં બ્રહ્માજીના પોતાના જ પુત્રો છે. બ્રહ્માજી પિતા છે અને બે જે શિષ્યો છે તે દેવર્ષિ ઇન્દ્ર, દેવરાજ ઇન્દ્ર. એનામાં દેવર્ષિ નારદ હોય છે 7મા અધ્યાયમાં. સારામાં સારું અહીંયા બટનમાં ફેરવવાનું રાખવું છે. એટલે અહીંયા મારે ઊભા થઈને આટા મારતા બોલવું હોય તો બી બોલાય. ક્લાસરૂમમાં બોલતા હોય છે જય ગુરુ. મોટું કરો. જય ગુરુ. જય ગુરુ. સંભળાય? આમાંથી અવાજ આવતો એવું લાગે છે? મને નથી લાગતું. Yeah, I'm not really satisfied. આવું બધું માટલીને બહુ ખબર પડે કે હવે બહાર બહુ બોલ કરતો હોય. મને કઈ ખબર નથી પડતી. એક વારમાં ભૂલમાં હમણાં લોકો લઈ ગયેલા, મને કઈ આવડે નહીં, કોઈનો આભાર બી નહીં વ્યક્ત કર્યો અને એમ જ ચાલુ થઈ ગયું. ચાલશે? ઓકે ઓકે. તો છઠ્ઠો અધ્યાય પહેલા જે 5 ટોટલી 8 અધ્યાય છે છાંદોગ્ય. ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ઉપનિષદ, મોટામાં મોટું ઉપનિષદ. અને ઘણી બધી વાર્તાઓના સ્વરૂપમાં અંદર બધી વાતો કરવામાં આવી. એટલે જે વાર્તા રૂપે જે કહેવામાં આવે ને એ કદાચ આપણામાં એક તાર્કિક લેફ્ટ બ્રેઇન હોય છે અને એક બીજું ભાવના પ્રધાન જમણું, એટલે ભક્તિ વગેરે ભાવના, આર્ટ, એ બધું જમણા, લિટરેચર એ બધું જમણા મગજમાંથી જાય. તો જેટલી વસ્તુ કથા મારફતે જાય ને એ કદાચ વધારે અંદર ઘર કરી જાય. એટલા માટે ગુરુજીએ બધા લેસનમાં તમે જોશો તો એક એક વાર્તા મૂકેલી છે. અને મને ઘણીવાર એવું થાય છે કે એ બધી વાર્તાઓ અંદરથી કાઢીને એક જુદા પુસ્તક રૂપે પબ્લિશ કરવી જોઈએ. એમાં કશું જ ઇટ્સ ઓલ ઓપન સિક્રેટ ગિવન ઇન ઓલ ધી પુરાણ. બધા પુરાણોની સુંદર, ભાગવતની સુંદર કથાઓ છે બધી. why to put it in a board of secrecy? This is my personal appeal. Yeah, beautiful story, beautiful. Anyway, coming to the point, ઘણી બધી વાર્તાઓ એમાં એવી છે, જેમ કે બેલાબેને જે પેલું ગાડાવાળા
ની વાત કરી, રાજા ગાડાવાળો કોણે એ વિડીયો કોણે જોઈ? બેલાબેન વાળી બધાએ નથી જોઈ. એટલે ઘણા બધા હજુ સભ્ય થયા તે પહેલા એ વિડીયો મુકાઈ ગયેલી હશે. એની એ વાર્તા છે બેલાબેન, એ પણ રૈકવ નામના ઋષિ પાસે રાજા જાય છે. એ વાર્તા છાંદોક્યમાં છે. હા, એ બધી વાર્તાઓ બધી સુંદર સુંદર છે. આમાં પ્રજાપતિની વાર્તા છે, તેવી આગળ બી પ્રજાપતિ પાસે દેવ દાનવ ને માનવ જાય છે. અને એ વાર્તા બી છાંદોક્યમાં કોઈ જગ્યાએ છે કે મેઘ ગર્જનામાંથી જાણે કે આકાશવાણી બ્રહ્માજીએ કરી દ દ દ દ દ. પછી એની જ સંતતિ છે. માનવ દાનવ દેવ બધી બ્રહ્માની જ સંતતિ છે. પણ કોઈમાં સત્વગુણ વધારે, કોઈમાં રજોગુણ વધારે, કોઈમાં તમોગુણ વધારે છે. કન્ટેનર્સ આર ડિફરન્ટ. નામરૂપના કન્ટેનર જુદા છે, પણ અંદર ભરેલી ચેતના એક જ છે. રિમેમ્બર, ડોન્ટ કન્ડેમ નન ઓફ ધેમ. They can all be converted into good. એ જ દાનવ કુળમાં જન્મેલો પ્રહલાદ. So don't label anybody for ever and ever he will be like that, you know. એવી ગાંઠ નહીં વાળવાની કે આ માણસ આવું કરે છે એટલે આવો ને આવો જ રહેશે, એવું કઈ નહીં. કયે દિવસે વાલ્મીક બની જાય કઈ કહેવાય નહીં. So don't condemn anybody or yourself including. There is a chance you can catch up something. એક શબ્દ બી આમાંથી પડી જાય અને ધાતુ પલટ થઈ જાય તમારી, બની શકે. ઇટ ઇઝ પોસિબલ. એક શબ્દ ઇનફ થઈ જાય કોઈ વખતે, ઇનફ. તો મતલબમાં આ બધી સુંદર વાર્તાઓ અને આ જે રૈકવ વાળી છે, આઈ અપીલ ટુ યુ ટુ લિસન. અને મને લાગે કે હું કદાચ મેં વિરેન્દ્રભાઈને કહું છે કે મારી ઈચ્છા એ વાર્તા જ આજે સંભળાવવાની છે. કારણ શું છે કે એ વાર્તામાં ફક્ત છાંદોગ્યના પડઘા નથી, એમાં તૈત્તરીય ઉપનિષદની આનંદ મીમાંસાબાઈ છે કે જે આનંદ મીમાંસા સ્મરણાનંદજી, ઈશ્વરાનંદજી, યોગાનંદજીમાંથી કાયમ આપણને કહે છે કે હું આ આનંદ સમુદ્રમાંથી જ જન્મેલો છું, હું આ આનંદ સમુદ્રમાં જ જીવી રહેલો છું અને અલ્ટિમેટલી હું આનંદ સમુદ્રમાં જ મળી જવાનો છું. એટલે કે આપ સૌ મોજાઓ રૂપે, જુદા જુદા નામ રૂપે એ આનંદ સમુદ્ર રૂપી પરમાત્માથી જ ઉત્પન્ન થયેલા છે, સચ્ચિદાનંદમાંથી. એમાં જ તમે સસ્ટેન થયેલા છો ને યુ આર ગોઈંગ ટુ મર્જ ઇન ટુ દેટ સેમ આનંદ. એ આનંદ મીમાંસાનો આનો પાયો છે. આનું નામ આનંદ મીમાંસા કહેવાય. અને એ આનંદ મીમાંસા તૈત્તરીયમાં બહુ જ સુંદર આપી છે. તૈત્તરીયમાં એ વાંચવા જેવું છે કે એક મનુષ્યના આનંદને જો એક યુનિટ ગણો તમે, માપ્યું 1 સેન્ટીમીટર, એક માપ થયું કે નહીં, તો પછી 1 સેન્ટીમીટર માપ કરો તો પછી ખબર પડે કે મીટર એટલે શું, પછી ખબર પડે કિલોમીટર એટલે શું. એક સ્મોલ યુનિટ તમે લઈ લો પછી. તો એક માણસના આનંદને જો એક નાનો યુનિટ ગણી લઈએ સરખામણી માટે, તો એના કરતાં એક રાજાનો આનંદ અનેક ગણો હોય. કે એ આ રાજા વળી સદગુણી હોય, જનક જેવો, તો વળી એનો આનંદ એનાથી બી વધારે હોય. પછી કે એટલો આનંદ જે છે એવા હજારો માણસ જેટલો આનંદ છે તેટલો એક ગંધર્વનો આનંદ, પછી એના કરતાં અમુક દેવોનો આનંદ એનાથી વધારે, પછી એના કરતાં બીજા દેવોનો આનંદ એનાથી વધારે, એના કરતાં ઇન્દ્રનો આનંદ છે, એમ કરતાં કરતાં બ્રહ્માજીનો આનંદ એનાથી બી વધારે. સો દેર આર ડિગ્રીઝ. પ્રિય, મોદ, પ્રમોદ, સુપરલેટિવ ડિગ્રી હોય ને, ઉત્તમ, ઉત્તર, ઉત્તમ, 3 ડિગ્રીઝ. પ્રિય, મોદ, પ્રમોદ. એટલે એ આનંદ જે મળે છે 5 ઇન્દ્રિયો દ્વારા, મન, બુદ્ધિ, ચિત્ત દ્વારા, સમજ દ્વારા, વિદ્યા દ્વારા, એની ડિગ્રીઝ હોય છે. એટલે કે એમાં વધઘટની શક્યતા છે ઇવન બ્રહ્મલોક સુધી. અને ભગવાને કહ્યું છે કે બ્રહ્મલોક સુધી પાછું આવર્તન થાય છે. યુ કેન કમ બેક. ધેટ મીન્સ વોટ? કે દેશ કાળથી લિમિટેડ છે. ઇટ્સ રિલેટિવ, ઇટ ઇઝ નોટ એબ્સોલ્યુટ. ગોટ ઇટ? એટલે વૈકુંઠ લોકમાં સાયુજ્ય પામો તમે તો બી શંકરાચાર્યની ડેફિનેશનમાં દેશ કાળથી અતીત નથી થતું. બ્રહ્મલોકમાં બ્રહ્મ સાયુજ્ય કરો, બ્રહ્માજી જોડાય નહીં, નોટ બ્રહ્મ ચૈતન્યની વાત નથી. તો પણ પુનરાવર્તિનો અર્જુન, કમ બેક. સો there are degrees which are liable to change. આ બધી આનંદની
પ્રિય, મોદ, પ્રમોદ એ ઓછી વધતી ડિગ્રીઝ છે. બહુ મજા આવી એમ છે, બહુ મજા આવી. પેલા તો એમ લાડુ જોયો એટલે પ્રિયતાની લાગણી થઈ, પછી એમ સ્પર્શ કર્યો એટલે મોદ થયો, પછી મોઢામાં મૂકીને ખાધો એટલે પ્રમોદ થયો. ધ ડિગ્રીઝ ગો ઓન ઇન્ક્રીઝિંગ. એ વાત આ રેકોર્ડિંગમાં આપેલી છે. તો તૈત્રીય ઉપનિષદ કહે છે કે આ બધા આનંદ કરતા આ જે રૈકવ જેવો છે કે જેને કઈ જોઈતું જ નથી, એ ઓરિજિનલ સ્ટોરીમાં તો પાછો રાજા બધું લઈને આવે, એના ભેટના બધા હાર ને હીરા ને મોતી ને ઝવેરાત ને પેલો માગતા થાકે એટલું, અને પછી કે એનાથી બી ના પાડે, મારે કાંઈ જોઈતું નથી, જા પાછો. તો એની પોતાની કન્યા પરણવા યોગ્ય સુંદર વિદ્વાન એને લઈને આવે કે હવે તને હજુ નહીં સમજ પડી. એમ કે હું કંઈક બીજું કહેવા માંગુ કે એ આનંદ જેને માટે તું શાને માટે આવ્યો, તો કે મારે ઉત્તમ સુખ જોઈએ. હવે જો તું મારી પાસે આવ્યો હોય એવી આશા હોય કે હું તને ઉત્તમ સુખ આપવાનો હોય, તો ઇટ ઇઝ ઓબ્વિયસ કે આઈ એમ વેરી હેપી ઓલરેડી બિયોન્ડ મેઝર. જે અમાપ આનંદનો હું રાજા છું. ચાહ ગઈ ચાહત ગઈ मनवा बे परवाह, जिसको कछु न चाहिए वो शाहन का शाह. So that Raikau was already a king of infinite. એ ઓલરેડી ઉત્તમ પુરુષની સમકક્ષ આનંદમાં રમમાણ હતો, સચ્ચિદાનંદ સ્વરૂપ હતો. Who cares for tuppence? You know, it's peanuts for him. એટલે તને હજુ નથી ખબર પડતી દીકરા કે આ બધું હું રાજા છું, તારે આમાંથી આનાથી તું મને વધારે આનંદ આવે એવું શું કરી શકવાનો છે? જે પોતે જ આનંદ સ્વરૂપ છે, મારાથી આનંદ જુદો જ નથી, મારાથી સત જુદું જ નથી, મારાથી ચૈતન્ય જુદું જ નથી. ઇફ આનંદ ઇઝ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ મી, યુ કેન એડ ઇન ટુ ઇટ ઓર યુ કેન ડિક્રીઝ ઇટ. એટલે કઠોપનિષદના ધર્મરાજા ને નચિકેત વચ્ચેના સંવાદમાં નચિકેત કહે છે ન કર્મણા વર્ધતે ન કનીયશે. કોઈ બી કર્મ એ વધારી નથી શકતું કે ઘટાડી નથી શકતું, કોઈ કશાની તાકાત જ નથી એને વધારવાની કે ઘટાડવાની. બીકોઝ ઇટ ઇઝ યોર ઓન સ્વરૂપમ. જે તારું સ્વરૂપ હોય એને કોણ પાપો લઈ જઈ શકે તમે તારી પાસે, કે રાજો લઈ શકે કે યમરાજી લઈ શકે? ગેટ માય પોઈન્ટ? If it is your own nature, who can take it away from you and how? That is the logic. So here there is no andhashraddha. પ્રત્યક્ષ અનુમાન આગમ. તો ગયા વખતે મેં બહુ જ લંબાણથી કીધું કે આગમ એટલે તમારું ઇન્ટ્યુઇટિવ પરસેપ્શન. હું છું અને મારા હોવાનું મને ભાન છે. અહમ અસ્મિ. અદ્વૈત મકરમ નામનો અદ્ભુત ગ્રંથ કે છે અહમ અસ્મિ, હું છું. અહમ ભામી એટલે કે હું જાણું છું, ભાનમાં છું. ભામી એટલે પ્રકાશું છું, ભાનું છું, ભાનું સ્વરૂપ છું. જ્યોતિષામ અપી તદ જ્યોતિ હૃદય સર્વસ્ય વિસ્તૃતમ. બધાના હૃદયમાં એ સ્વયં પ્રકાશ જ્યોતિ, સ્વસંવેદ્ય સ્વયં પ્રકાશ સચ્ચિદાનંદ ભાનુ અંદર જ છે બિરાજમાન. કે જે ભાનુના પ્રકાશમાં તમે મને દેખાવ છો અત્યારે, જે ભાનુના પ્રકાશના સભાનતામાં તમે મને અત્યારે જોઈને સાંભળી શકો છો. That consciousness itself is speaking. That consciousness itself inside you is listening right now. What else? What else has that power? How can you listen to me? Because of your consciousness. So in fact it is consciousness that is speaking and consciousness that is listening. There is no difference. આ બધી વોલ કાલ્પનિક છે, બધા ઘડાઓની દિવાલો જે કાલ્પનિક છે. The space is pervading inside the ઘડ and outside the ઘડ. આકાશ ઘડાની અંદર પણ છે, બહાર પણ છે. આ દેહની અંદર આકાશ, આ બે દેહ વચ્ચેનો આકાશ, આ રૂમની અંદરનો આકાશ, રૂમની બહારની આકાશ, આપણી નિહારિકાનું આકાશ, બધી નિહારિકાનું આકાશ, બ્રહ્માંડનું આકાશ, ઇઝ ઓલ વન.
એટલે 8મા જે અધ્યાય છે એનો જે પહેલાનો ભાગ છે એને દહરાકાશ વિદ્યા કહેવામાં આવે. દહર એટલે હૃદય. હૃદય અયમ ઈશ્વર, ઈશ્વર સર્વભૂતેષુ ભૂતાનામ હૃદેશે અર્જુન તિષ્ઠતિ. That slok comes from this Daharakash Vidya of Chandogya Upanishad. Krishna Bhagavan has not taken it from his mind. He has definite પુરાવા, સંદર્ભ ગ્રંથ છે એમની પાસે, અને એ દહરાકાશની અંદર ઇઝીલી અવેલેબલ છે. જે સચ્ચિદાનંદ પુરુષોત્તમ પરમાત્મા જે આપણને ગીતાનું જ્ઞાન આપી રહેલો છે, કૃષ્ણ પરમાત્મા, he is readily available here and now in my own heart as me. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે અહમ અયમ, આ જે અંદર જે ચૈતન્ય છે ઇતિ પુરુષોત્તમ, એ જ આ પુરુષોત્તમ છે. એ પુરુષોત્તમ શબ્દ ક્યાંથી આવ્યો? આ 8મા અધ્યાયના 12મા ખંડના 3જા શ્લોકમાં પુરુષોત્તમ શબ્દ આવવાનો છે, તે હું બતાવવા માંગુ છું તમને. એટલે આ શ્રુતિ ઉપર શ્રદ્ધા રાખવી એટલે શું? એટલે કે તમારા એ પોતાના ઇન્ટ્યુટિવ પાવર જોડે આ મેચ થતું આવે છે. સદીઓથી, હજારો વર્ષથી એક પછી એક ગુરુ પરંપરા જેટલી ત્યારની ચાલુ થયેલી છે. વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ સનતકુમારને કહ્યું, સનતકુમારે નારદજીને કહ્યું, નારદજીએ વાલ્મીકીને કહ્યું, નારદજીને સનતકુમારે બી પાછું કહ્યું. એમ કરતા કરતા પછી ભગવાન કૃષ્ણ જ કહે છે કે માં પહેલા છે ત્યાં સૂર્યને કહું, સૂર્ય ઈક્ષ્વાકુને કહું, ઈક્ષ્વાકુ એમ કરતા રામ રાજા પાસે આવ્યું, એમ કરતા રાજાશ્રીઓ પાસે આવ્યું. સો ધેર ઇઝ અ ડેફિનેટ પરંપરા. ઇટ ઇઝ એન અનબ્રોકન lineage, and each of the parampara shishya had faith in the guru because from his own anubhav and from his own intuition he could match it. In every generation it was matched with his own experience, and it was proved again and again and again and again and again that this is an absolute truth which I can experience myself, which my Guru Paramahansa Yogananda experienced, which his Guru Yukteswarji experienced, which his Guru Lahiri Maharaj experienced, and numerous unknown disciples in this lineage have experienced it. આ આનંદમયજી ખાલી 3 જ વર્ષ રહેલા યોગાનંદની જોડે. 49માં કે લગભગ એમ જોઈન થયું, આપણે મને બુક આપી, અને 3 વર્ષમાં પહેલે જ દિવસે ગુરુજી એને કહે છે તું આ જગ્યાએથી આવ્યો, આ દેશમાંથી આવ્યો, તારું આમ છે તેમ છે ફલાણું છે, એને કહી દીધું. He had absolute faith from day one. From day one he could see that he has come to the right point. No problem now. Now whatever he says I will do. And that is the whole story. And then for 2 years he doesn't give him anything. ગુરુજી એની પાસે એટલું બધું કામ કરાવે કે આપણા જેવા ભાગી જ જઈએ આપણા. એટલું બધું બિલ્ડિંગ વર્ક ને પેલા સામાન્ય કડિયાનું કામ કરાવે. અને એક વાર તો આખી સીડી આમ પડતી હતી તે ગુરુજીએ દૂરથી સીડીને પાછી ધકેલીને આમ મૂકી દીધી. પેલો નીચે જોવાવાળો કોન્ટ્રાક્ટર બી બી ગયેલો, ત્યાં તો મરવાનો, ને હું બી મરવાનો. કાયદા એટલા સખત યુએસએમાં. એવા અનુભવ તો આનંદમયને કેટલા બધા. Now that Shraddha is born from what? His અનુભવ. પછી 2 વર્ષ થયા ત્યાર સુધી તો ક્રિયા જ્ઞાન. એટલે ગુરુઓ આ જે બ્રહ્માજી પાસે જાય છે તે 32 વર્ષ સુધી એમ કે જા તું ગુરુકુળમાં મારી સેવા કર, બ્રહ્મચર્ય પાડ. 32 વર્ષ. ઓફકોર્સ એ 32 વર્ષ ઇન્દ્રરાજના, એટલે આપણે કદાચ 32 મિનિટ થતી હોય તો ખબર નથી મને. ધ સ્કેલ ઇઝ ડિફરન્ટ, વેરી ડિફરન્ટ. બ્રહ્માજીના આપણા 1000 વર્ષ બ્રહ્માજીની એક રાત કે એવું કશું છે ને, એક દિવસ, વોટ એવર. ધ સ્કેલ ઇઝ ડિફરન્ટ. બટ ધ પોઈન્ટ ઇઝ કે મજૂરી કરાવી, એને મજૂરી ના કહી શકાય, એના અંતઃકરણની શુદ્ધિ કરાવી, જેથી એની સ્વતંત્ર વિચાર શક્તિ ઉત્પન્ન થાય
અને એનું મનન કરવાની એનું લોજિક પણ પાછું કામ કરવું થાય. એનું લોજિક એટલું બધું કામ કરતું થાય કે ગુરુએ કહેલી વાત પર પાછો સ્વતંત્ર વિચાર પણ કરે. જોજો આ સ્ટોરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કંઈ માની લેવાની વાત જ નથી. આ અર્જુને તો બિચારાએ કંઈ સવાલ પૂછેલા જ નથી. અર્જુને કંઈ સવાલ જવાબ કરેલા નથી. આ ગુરુ તો એવો હતો કે બાપરે બાપ, તમે સ્ટોરી સાંભળશો ત્યારે ખબર પડશે. પેલો શ્વેતકેતુનો છોકરો 12 વર્ષે એના બાપે કહેલું કે જો તારે કહેવાતા બ્રાહ્મણના છોકરા તરીકે બ્રાહ્મણ રહેવું હોય તો જુદી વાત છે, પણ તારે બ્રહ્મને જાણે એવો બ્રાહ્મણ થવું હોય તો ગુરુકુળમાં 12 વર્ષ આવી આવ. 12 વર્ષ એની પાસેથી મજૂરી કરાવી, પછી આવ્યો અને 2 સાલ પછી. એવું તારા ગુરુએ શું ભણાવ્યું કે જેને એકને જાણવાથી બધું જાણવામાં આવી જાય? એક વિજ્ઞાને સર્વ વિજ્ઞાતમ ભવતી. Then what he says, I think my guru must have not known. That's a wrong answer. Guru must have told, but he has not applied his mind and logically come to proper conclusion. We'll come to that point now. That 12 વર્ષ is not majuri. તમે YSS માં જોઈન થયા અને અત્યારે તમારા લેવલમાં કેટલો ફેર આવ્યો છે વિચાર કરી જોજો તમે. જસ્ટ આ દોઝ જે લોકો બહુ વર્ષોથી જે પોતાની જાતને ખાલી એક જ સવાલ પૂછી જોજો. સો મેની ચેન્જીસ એવું, સો મેની ચેન્જીસ. તો યુ શુડ નોટ આસ્ક મારો કોઈ પ્રોગ્રેસ થયો નથી. આ મૃણાલિની માતાનું જે લેક્ચર છે ને મારે એ સવાલ છે કે બધા મને પૂછે કે આ કેટલો મારો પ્રોગ્રેસ થયો. પેલા આનંદભાઈને બી પૂછે કેટલો પ્રોગ્રેસ થયો. આનંદમયને છે કે ક્રિયા આપ્યા પહેલા ગુરુજી કયા હતા, આ ક્રિયા કરતી વખતે આપણું મન, હૃદય, સંપૂર્ણ ચેતના આપણી માઇન્ડફુલનેસ ક્રિયા પર જ હોવી જોઈએ એવું કે ને પેલાને થાય કે હવે કહેશે આવતીકાલે મને ગુરુજી કેંગો પાછું 15 દિવસ આ ક્રિયા છે ને એના ઉપર સંપૂર્ણ મન, માઇન્ડફુલનેસ, સંપૂર્ણ ચેતના, સભાનતા, અવેરનેસ બધું હોવું જોઈએ. બરોબર દિલથી કરવાની. હા કે પેલો કે હવે આવતીકાલ આપણો નંબર. Then it went on. કામ કર્યા જ કરો. પેલો એટલું બધું કામ કરે દિલથી. આપણા જેવા ભાગી જાય, 100% ભાગી જાય, એક દિવસ બી નહીં ટકાય. એક્ઝેક્ટલી આ 32 વર્ષ મજૂરી કરાવી એવો એક સવાલ મૂક્યો જાગૃતિનો, એ નહીં આવડ્યો. સ્થૂળ શરીરનો, પછી સ્વપ્ન શરીરનો, એ નહીં આવડ્યો. બીજા 32 વર્ષ પછી સુષુપ્તિ કારણ શરીરની વાત મૂકી, એ બી નહીં આવડ્યો. બીજા 32 વર્ષ પાછો આવ્યો ને થોડીક સમજ્યો, હવે 5 વર્ષ. કુલ 101 વર્ષ ઇન્દ્ર પાસે મજૂરી કરાવી. અને વિરોચન જે અસુરરાય એ આસુરી સંપત્તિ વાળામાં એટલી ધીરજ જ નથી. ધૈર્યનો અભાવ, મનનનો અભાવ, લોજિકનો અભાવ, ભાગી ગયો. દીકરો તો બ્રહ્માજીનો જ હતો, બાપ જ હતો, શીખવવા વાળો કોઈ બીજો નહોતો કે પક્ષપાત કરે. એકલવ્ય અને અર્જુન વચ્ચે તો પક્ષપાત થયેલો છે. આ તો બાપ જ હતો. He wouldn't do that. Guru has given the same teaching to all. It is your, તારે શું જોઈએ છે? You determine what you really want. Ask yourself. Putting that question on WhatsApp and asking thousands of people will not solve any question. You have to ask yourself, what do I really want? Nobody else can answer these questions. This particular question cannot be answered by anyone else. Until you come to the point, I want to be free. Nothing else. Nothing less than that you will do. આનાથી ઓછું કંઈ કામ નહીં લાગશે મને. I want to have that first hand experience of Sachidanand. Until then,
વોટ્સએપ પર એકબીજાના સવાલના સુંદરમાં સુંદર જવાબ આપશો, ઇટ વિલ ડાય આઉટ વિધિન નો ટાઈમ. બીજે દિવસે ઊંઘમાંથી ઉઠશો ત્યાં સુધીમાં ઇવાપરેટ થઈ જશે બધા જવાબ. આઈ ડોન્ટ લાઈક ટુ આન્સર એની ક્વેશ્ચન ઓન ધ વોટ્સએપ. It has to be some live communication between two people, two friends. It has a heart to heart talk between the friends, where the friend is not hiding anything. This is what I think, dear. This is a heart to heart talk. Take it like that, like a friend. Only a friend is telling you what you really want. Come to that point. Until then, this sadhana will not work. એકવાર આનંદમયી પાસે સાપ આવી ગયો તો સાપ પકડી લેવાનું કીધું. સાપ પકડી લીધો. Because he had experienced already with the power of his guru. There is no question of Shraddha. Now you will tell કે અમારી પાસે તો એવો કોઈ અનુભવ છે નહીં. How will we have this Shraddha? Because there are so many people trustworthy who are telling you. And that Dayamata, Anandmayi, same Anandmayi, who received just Kriya, first Kriya only, no further Kriya. બાકીનું તો દયા માતાને બધા બીજા પાસે લીધું એમ. એ દયા માતા જ્યારે 70s ક્રિયા બતાવતા હતા, આનંદમય કહે છે કે માં છે તે ક્રિયા બતાવતા હજુ તો પહેલી ક્રિયા ઉપર જાય છે શ્વાસ. she never till now 1 minute, 2 minutes, 3 minutes, 5 minutes, 10 minutes. It is like in a very beautiful way. That means he was convinced that what my guru is telling, here is the demonstration. Here is the demonstration. So why don't we believe that if Dayamata is telling the same thing, if Janaganand, the first president, એના ફોટા છે આપણી ઓટોબાયોગ્રાફીમાં સમાધિના, દયામાતાના ફોટા છે સમાધિમાં. If Guruji has already given that to this, then what he must be telling must be 100% truth. That is Shraddha. Then you have got that love and devotion. And how this power was demonstrated by Guruji, even Kriya is enough. First Kriya is enough. Even Hamsa and Om is enough. એટલે આ હંસો ને ઓમ બાબતમાં બી એ બંને વચ્ચે ચર્ચા થાય છે. પછી એક દિવસ આ હંસો ને ઓમ કરતા હતા, એટલા બધા શાંત થઈ ગયેલા હંસો ને ઓમ કે ગુરુજી પાછળથી આવે છે, એની પીઠ ઉપર હળવો સ્પર્શ કરીને ઉપર આંગળી લઈ આવી, નીચે આંગળી લઈ આવી. He has not taught it by mouth. He has yet not demonstrated it by mouth. He has not demonstrated even કે આ આવો અવાજ કરો ને આ આવો અવાજ કરો. The sounds are not important. The sensation in the spinal cord, the cool and hot, warm current, that experience he had. He had no knowledge of કયો સાઉન્ડ કરવાનો તો બિચારાને ખબર જ નહોતો. Yeah, he was Swiss, Switzerland ના હતા, એટલે he had a very severe language problem. વેરી સિવિયર લેંગ્વેજ. એકવાર એને આપણે અહીંયા જેમ બ્રહ્મચારીઓ આપણને શીખવે છે ને એવી રીતે લેક્ચર આપવાનું હતું, બિચારાને આવડે જ નહીં. ફ્લોપ શો. He has described in this book. That much severe language. So Guruji, you have problem, isn't it? એટલે એ પહેલા થોડાક દિવસો હાથમાં હાથ નાખીને એને ડેઝર્ટના જ્યાં એ ગીતા પર પ્રવચન લખતા હતા ગુરુજી, જ્યાં હાથમાં હાથ નાખી એમ કે ચાલ મારી હાથ, એટલે બધા ખુશ થઈ જાય કે ઓહ ગુરુજીએ મારો હાથ પકડીને ચાલે મારી. પછી કેવા સવાલ પૂછે ખબર, તું ક્યાંથી આવ્યો, ત્યાં કેવું, લેંગ્વેજ કેવી, તને કંઈ આવડે છે, ત્યાં શું શું બધું હોય, ખાવાનું કેવું, પીવાનું કેવું, વગેરે. સિમ્પલ ક્વેશ્ચન. એટલે ગુરુજી હેડ આઈડિયા કે આને હું બધું એક્સપ્લેન કરીશ તે બી કંઈ આ લેક્ચર આનામાં જવાનું એ સીધો અનુભવ જ કરાવી આપ્યો. છોડને માથાકૂટ એમ કે મૌનમ સર્વાર્થ સાધકમ.
દક્ષિણામૂર્તિ ભગવાન રમણ મહર્ષિની જેમ શાંતિના કિરણો જતા રહ્યા સીધા. Okay, let me come to Chandogya Upanishad. Now this is a small booklet, ઉપનિષદોની વાતો. રંગવદૂત મહારાજ જ્યારે હજુ સાધના કરવા નારેશ્વર પહોંચ્યા હતા, યુનિવર્સિટીમાં હતા, તે વખતે આ એમણે ઉપનિષદોની કેટલીક વાર્તાઓ અંદર સિમ્પલ ગુજરાતીમાં લખેલી. હું જ્યારે નારેશ્વર ગયેલો ત્યાંથી આ ચોપડી લગભગ પેલી એની જોડે 12-14 વર્ષ પહેલાં લઈ આવ્યો, એટલે એના પૂઠા બી ફાટી જવા આવ્યા. એમાંથી ઘણી બધી સુંદર વાર્તાઓ છે. આ રૈકવની વાર્તા બી છે, પ્રજાપતિના દ વાળી વાર્તા બી છે. તે પ્રજાપતિની જ વાર્તા દની શું હતી કે એક દને મનુષ્યએ એમ વિચાર્યું કે અમે લોકો બહુ લોભ્યા છીએ એટલે અમારે દાન કરવું જોઈએ. તો કે દ એટલે દાન ગુરુજી, તો કે હા બરાબર. પછી પેલો ઇન્દ્રરાજ કે વિચારે કે આપણે બહુ ભોગ વિલાસમાં તરબોળ છીએ એટલે દમન કરવું જોઈએ, ઇન્દ્રિય સંયમ, દમ. એટલે કે દમ ગુરુજી, તે હા બરાબર, તારું કલ્યાણ થઈ જશે, જાય. ત્રીજો શિષ્ય પેલો અસુર કે દાનવ કેવો, દિતિના દૈત્ય અને અદિતિના આદિત્ય એટલે દેવતાઓ. એક જ પિતા, એક જ કશ્યપ. તો એ દાનવ દૈત્ય અસુર જે કહો તે એને કહ્યું કે પેલાએ કહ્યું કે દયા, અમે લોકો બહુ ક્રૂર છીએ, હિંસાવાળા. આટલું આત્મનિરીક્ષણ હતું એ ત્રણમાં. હા, કે એ જોવાની ખૂબી એ છે, આત્મનિરીક્ષણ પાયાની વસ્તુ છે. મને ખબર હોય કે મારામાં કેટલા પ્રોબ્લેમ્સ છે, બીજાને શું ખબર હોય એમાં. બહાર તો હું બહુ મોટી મોટી અત્યારથી વાત કરું છું ને, ખરી ખબર મને જ ખબર કેટલા વીકનેસ છે ભાઈ. એનીવે, એક જ નો ઉદ્દેશ, and 3 different interpretations, and fortunately those interpretations were perfect, fitting for those characters. હવે આપણે આવીએ છાંદોગ્ય ઉપનિષદ 8મા અધ્યાયનો 8મા પ્રકરણનો અધ્યાયનો 7મો પ્રકરણ છે. એમાં છે તે પ્રજાપતિ પહેલા તો એમ આકાશવાણી પરથી જાહેરાત કરે છે કે ભાઈ આ આત્મા આવો છે અને આવો છે ને તેના આવા સદગુણો છે ને જે આવા આત્માને જાણે છે તે પોતે ધારે તે ભોગ, આપ્તકામ, પૂર્ણકામ, સર્વલોકમાં જે કંઈ બી એને ઈચ્છા થાય એ બધું પામી શકે. પોતાના મૃત માતા પિતાને મળવું હોય તો તે લોકમાં બી, પિતૃલોકમાં જઈ શકે, માતૃલોકમાં જઈ શકે. એવા બધા બહુ બધા એના લંબાણથી વાત છે, આપણે ટૂંકાણમાં વાત કરીએ. પ્રજાપતિએ એક વખત કહ્યું, આત્મા પાપથી રહિત એટલે અપાપ વિદ્ધ, આપણે જે ગયા વખતે કહેલું છે, અથવા અપહત પાપમાં, પાપ જેનું હરણ થઈ ગયું છે, અપહરણ થઈ ગયું છે પાપનું, અપહરણ પાપનું, અપહત પાપમાં, જેને પાપ સ્પર્શી શકતા નથી એવો આ કોન્શિયસનેસ છે. પાપ ને પુણ્ય એને સ્પર્શી શકતા. તમારી પાપ ગ્રંથિની વાત કરેલી ને તમે ગયા વખતે કે અમારા ધર્મમાં આનાથી પાપ થઈને આનાથી, એ બધા ધર્મમાં આ પ્રોબ્લેમ છે. આ કરશે તો તું નરકમાં જશે ને આ કર. બાઇબલમાં બી આવી બધી વાતો છે. જ્યારે આપણા શ્રી કૃષ્ણ ભગવાન શરૂઆતમાં જ કહ્યું છે કે ના આદત્તે કસ્યચિત પાપમ ન ચ સુકૃતમ વિભુ. આ પ્રભુ કોઈનો પાપ આપતો બી નથી, લેતો બી નથી, પુણ્ય આપતો પણ નથી, લેતો પણ નથી. અજ્ઞાને ના આવૃત્તમ જ્ઞાનમ તેને જ મુહ્યંતિ જંતુ. અજ્ઞાનથી આ વિદ્યા ઢંકાયેલી છે, આત્મવિદ્યા અવિદ્યાથી. એને લીધે લોકો આ આસુરી સંપત્તિમાં જાય છે, અને થોડી ઘણી વિદ્યા જાગવા મળે તો એ દૈવી સંપત્તિમાં ચાલી જાય. સો આફ્ટર લિસનિંગ ટુ દૈવાસુર સંપત વિભાગ યોગ, ભગવાન ત્યારે એમ કહે છે પ્રકરણમાં કે આવા ઘોર પાપીઓ પછી જન્મથી આવું જ થયા કરે. ત્યારે આપણને ડર લાગી જાય
તો પછી તો કે ના ના સાંભળ, આ તને એટલા માટે જ કહું છું કે નંબર 1 તમે જેટલા સાંભળનારા છો એટલા તો દૈવી સંપત વાળા જ છો. કેટલા પુણ્ય ભેગા થયા હશે તો તમે, હે અર્જુન તું તો દૈવી સંપત વાળો જ છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, જો આરો હોય જ નહીં પેલામાંથી છૂટવાનો, આસુરમાંથી સૂર થવાનો, તો પ્રહલાદ કેવી રીતે થયો? The answer is awareness and mindfulness. Awareness and mindfulness of what is good for me, what is bad for me, what is logically good for me, what is logically bad for me. As simple as that. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ. અહિંસા સન્નિધા એક વખત પ્રતિષ્ઠા થઈ જાય તો એની આજુબાજુમાં કોઈને એની પ્રત્યે વેર ના રહે. એ બધાને કરુણા આપે તો બધાને કરુણા આપે, એ બધાને પ્રેમ આપે તો બધાને પ્રેમ આપે. ધીસ ઇઝ ધ લો, 100% law. What you give to others, you receive it. 100% law. So what the asura has to do, he has to see what are good points in the Devraj. દૈવી સંપત્તિઓ વાળાને કઈ રીતે આ દિશામાં જાય છે, સુખ કેવી રીતે પ્રાપ્ત થાય છે, he has to observe. And then you have to be constantly mindful in day-to-day practice કે હું આ એક અઠવાડિયું કોઈને પણ દુઃખ નથી આપવાનું. Then what I have to do? I have to એક જોઈએ તો વધારાનો પાટલો પહેરી લેવાનો, બંગડી, અને એમ કે આ બંગડી જેટલી વાર જોઉં તેટલી વાર કોઈને દુઃખ નહીં આપવાનું. રિમાઇન્ડર, અવેરનેસનો રિમાઇન્ડર. અથવા તમારે વોટ્સએપ પર એક મેસેજ મૂકી દેવાનો, અવેરનેસ ઇઝ લાઇટ, ઇગ્નોરન્સ ઇઝ ડાર્કનેસ. કલાકે અંદર ઝપકે એટલે તમને યાદ આવે કે ઓહ, આઈ હેવ ટુ બી અવેર ઓફ ધીસ વર્ચ્યુ. આ વર્ચ્યુ મારે આ અઠવાડિયામાં, આ વર્ષમાં. So it constantly reminds you of that virtue. Awareness makes the transformation of the asur into the sur. Don't believe that these are watertight compartments. આ 16મો અધ્યાય આખો વાંચીને બી લોકો ખોટા ભ્રમમાં રહેવાના છે. હું અત્યારે જે ભ્રમ તમારો ખતમ કરવા માંગુ છું, એમાં ભગવાને બહુ ભયંકર વાત કરેલી કે જન્મની મૂઢા નરકમાં જ જાય છે. જે લોકો મોહમાંથી જાગતા નથી તે મૂઢા માટે વાત છે. જે મોહમાંથી જાગી થઈ જાય છે, સમજી જાય છે, એને માટે આ વાત નથી. બાકી ગભરામણ છૂટી જાય એવું છે. કેટલા વાગ્યા મારું જરા મને ટાઈમ કોન્શિયસ બનાવો થોડો. 11. I better stick to the story. આત્મા પાપથી રહિત, ગળપણ એટલે જરા, વિજરો વિકારોથી રહિત, ગળપણ વગેરે વિકારોથી રહિત, વિજરો મૃત્યુથી રહિત એટલે વિમૃત્યુ, અમૃત અમર, શોકથી રહિત એટલે વિશોક, એ જગ્યાએ વિશોક શબ્દ છે. ભૂખથી રહિત, વિજિગિત્સહ, સંસ્કૃતમાં જિગિત્સા એટલે ભૂખ. તરસથી રહી, અપિપાસા, પીપાસા શબ્દ છે ત્યાં. સત્ય કામ, સત્ય સંકલ્પ, એ જે કંઈ લાહિરી માતાની જેમ જે કંઈ કામના કરે, અવતાર બાબાજીએ લાહિરી માતાની જૂની કામના પેલો આખો હિમાલયમાં મહેલ બનાવીને, તો હી વોઝ સત્ય કામ એન્ડ સત્ય સંકલ્પ. એને સંકલ્પ કર્યો. સો વિધાઉટ એની મટીરિયલ અવેલેબલ, સત્ય સંકલ્પ સત્ય કામ. તો આપણો જે આ ઈશ્વર છે આપણા હૃદયમાં બેઠેલો સગુણ સાકાર જે ઈશ્વર છે, આપણો જે પુરુષોત્તમ સગુણ સાકાર જે કૃષ્ણ છે, એ આવો છે. એ ઓલ ધીસ, આ 8 ગુણ બતાવે, 8 ગુણ એનામાં છે, અને એ આપણા હૃદયમાં છે પાછું, અને એ સત્ય છે. ઇઝ ધ ઓનલી ટ્રુથ. સત્ય સંકલ્પ એ શોધવા યોગ્ય છે, એને જ શોધ, બીજું કઈ નહીં. તો અહીંયા શું કરવું જોઈએ, વોટ રિયલી યુ વોન્ટ, એને માટે માર્ગદર્શન છે. આ જ કરવા જેવું છે. આ અમૃતને જ પામવા જેવું છે. અભય, અમૃત, અશોક, વિશોક, આ જ પામવા જેવું છે. એ જ શોધવા યોગ્ય છે, એ જ જાણવા યોગ્ય છે.
જે જાણીને તેનો અનુભવ કરે છે તે સર્વ લોકોને તથા સર્વભોગોને પ્રાપ્ત કરે છે. Now this is the punchline which prompted Asurraj and Surraj to go to Prajapati, because they are from, both are from ભોગ પ્રધાન. એટલે આહા મજા આવી જાય યાર, હે આજ તો અમારે જોઈએ છે એમ કે. So there was that carrot in the front. Okay. તો પેલી આકાશવાણી થઈ અને વોટ્સએપ પર ને બધે છે તે ટીવી પર ને બધે એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ. એટલે બધી એ છે તે દેવલોકમાં બી ગઈ, અસુરલોકમાં બી ગઈ. એટલે દેવલોકની સભા મળી, ઇન્દ્રને મોકલેલા, આપણો પ્રતિનિધિ તું જા ભણ્યા આવી ગયા. અને પેલી બાજુ વિરોચનને તું અમારો પ્રતિનિધિ જા ભણ્યા. પ્રજાપતિનું આ વચન દેવો અને અસુરોના સાંભળવામાં આવ્યું. તેઓ પોતપોતાની સભાઓ ભરી કહ્યું, જો બધાની અનુમતિ હોય તો પ્રજાપતિએ કહેલા તે પ્રસિદ્ધ આત્માને આપણે જાણીએ. એ આત્માને જાણીને માણસ સર્વ લોકોને સર્વ ભોગોને પ્રાપ્ત કરે છે. એટલે દેવોના પ્રતિનિધિ તરીકે વિરોચન સર્વ ઐશ્વર્યનો ત્યાગ કરીને, તે ત્યાગનું મહત્વ છે. ગુરુજી ઘણી વખત કહે છે કે આ સંન્યાસ અમે લોકોએ લીધેલો છે બધા આશ્રમમાં, એ પેલું મોટી વસ્તુ મેળવવા માટે, બેસ્ટ વસ્તુ મેળવવા માટે આ નાની તુચ્છ વસ્તુઓનો અમે ત્યાગ કરીએ. ત્યાગાત શાંતિ અનંતરમ. એટલે પ્રજાપતિ પાસે જવાને તૈયાર થયા. એ બંને એકબીજા પ્રત્યે દ્વેષને લીધે પરસ્પર ભાષણ પણ કરતા નતા. ભૂતકાળમાં તો બહુ યુદ્ધો કરી ચૂકેલા હતા. સમિત પાણી થઈ વિનયથી પ્રજાપતિ પાસે પહોંચ્યા. સમિત પાણી એટલે શું કે યજ્ઞમાં જે આહુતિ આપવામાં આવે ને એમાં બધા સૂકા દ્રવ્યો હોય, હવનમાં નાખવાના જાત જાતનું હોય. બધા તમે લોકો હવન કર્યા છે તો બીજું આપણે નાખીએ આહુતિને સમિત પાણી. એનું પ્રતીક છે કે એનામાં વૈરાગ્ય એ વખત પૂરતો એટલો જાગૃત થયેલો હતો કે એ સૂકા લાકડા જેવો હતો. અને એમાં એક ગુરુના વચનનો એક તણખો બી પડે તો જ્ઞાનનો અગ્નિ એમાં ભડકી શકે. ત્યાં જે એ બંને અન્યોની ઈર્ષાનો ત્યાગ કરી 32 વર્ષ સુધી બ્રહ્મચર્ય નિવાસ કર્યો. એટલે પ્રજાપતિએ તેમને કહ્યું, તમે બંને શી ઈચ્છાથી અહીંયા આવ્યા છો? હજુ ઈચ્છા તો જાણવાની કોશિશ જ નથી કરી, પહેલા મજૂરી કરાવી. એક્ઝેક્ટલી આનંદ એમને બી એવું જ થયું. પહેલા તો એને હી વોઝ નોટ ગિવન ઇવન ઇન્ટરવ્યુ. પહેલા તો કામે જ લગાવી દીધું બીજા પાસે વાયા મીડિયા, એને આ કામ આપી દો. પછી કંઈ કેટલે વખતે એને મળવાનું એમ હા થઈ ગયો. જે દાડ પહેલી વાર એને ઇન્ટરવ્યુ આપ્યો તે 32 વર્ષ. તેમણે કહ્યું, ભગવાન, આત્મા પાપ રહિત, ગળપણ વગેરે વિકારોથી રહિત, મૃત્યુ રહિત, શોક રહિત, ભૂખથી તરસથી રહિત, સત્ય સંકલ્પવાળો છે. તે શોધવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. અને એ જાણીને જે અનુભવ કરે તે સર્વ લોકોને સર્વભોગોને પ્રાપ્ત કરે છે. આપના આ વચન સર્વશ્રુત છે, બધાએ સાંભળેલા છે. શ્રુત એટલે સાંભળેલા છે, અમે સાંભળેલા છે. તેથી તે આત્માની જાણવાની ઈચ્છાથી અમે અહીં વાસ કર્યો છે. બ્રહ્મ ગુરુકુલ વાસ અમે એટલા માટે કર્યો. તે ગેવ ધી રીઝન. હું તો કેટલો નસીબદાર છું કે પેલા પાસે તો 2 જ શિષ્ય હતા બચારા પાસે. અહીંયા એટલીસ્ટ 10-15 જણા તો બેઠેલા છે અહીંયા. રામાયણની કથામાં ગણાયની એટલું મેદની ભેગી થાય, કારણ કે જમણા મગજમાંથી વાર્તા મારફતે બહુ જલ્દી અંદર જતું રહે. દેટ ઇઝ ધ એડવાન્ટેજ. વિચાર કરી જજો એવું કરવું. પ્રજાપતિએ કહ્યું, આંખમાં જે આ પુરુષ દેખાય છે કે જે આત્મા છે એ જ અમૃત છે, એ અભય છે, એ જ બ્રહ્મ છે. ધીસ ઇઝ ધ કી ટુ ધ લોક. ધીસ ઇઝ ધ કી સેન્ટેન્સ. આત્માના આ બધા 8 લક્ષણમાંથી વીણીને આટલા લક્ષણ કયા? બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. કસોટીની સરાણે ચઢાવવા માટે કઈ પારાશીશી છે, કયો માપદંડ છે? તો આ માપદંડ છે. આ માપદંડ લઈને આગળ ચાલશે તેને જાણવાનો મળવાનો છે. અને આ માપદંડને જે ભૂલી જશે તે વિરોચનની જેમ જલ્દી ભાગી જવાનો છે.
વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. લિસન ટુ ઇટ. આંખમાં જે આ પુરુષ દેખાય છે, અક્ષી પુરુષ, એટલે હી મેન્ટ દ્રષ્ટા, દ્રષ્ટિનો દ્રષ્ટા, દ્રષ્ટા પુરુષ, સાક્ષી ચૈતન્ય પુરુષ, વિચ ઇઝ ધ ઓનલુકર. આ સ્થૂળ શરીરની જે આ ઝરોખો છે, અક્ષ છે, અખીઓ કે ઝરોખો છે. વોટ ડઝ ઇટ મીન? આંખ એક ઝરોખો છે કે જેમાંથી આ તમે બહારની દુનિયાના શો જુઓ છો અને પછી એ શોમાં જ ગુમ થઈ જાવ. એ વિરોચન એવું થવાનું છે. અખીઓ છે, ઝરોખો છે, એ બહાર જ જવાનો છે. એટલે કઠોપનિષદમાં યમરાજ પેલાને કહે છે કે જે આને બંધ કરી દે છે અને પછી અંદર જુએ છે પ્રત્યક્ષ ચૈતન્યને, તેને એ મળે છે. આ બ્રહ્માજીએ બધી ઇન્દ્રિયોને બાહ્યગામી બનાવેલી છે. પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભૂ. બ્રહ્માજીએ પરાંચી બહાર જતી, પર એટલે જેણે અંદર જોવું છે તેને શું? આવૃત્ત ચક્ષુ, આપણી પેલી ક્રિયા મુદ્રા. It sends messages to the brain. Mudra, what is the function of mudra? A very large area of hand is occupied in the brain. Very huge area, disproportionately large area in the brain. That is why mudra, જ્ઞાન મુદ્રા. હું આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર નથી. પેલો વિરોચન એમ માની ગયું કે હું સ્થૂળ શરીર છું, અટવાઈ ગયો. અને આને કઈ સ્થૂળ પણ નથી, સૂક્ષ્મ પણ નથી, કારણ પણ નથી, પણ હું શુદ્ધ સચ્ચિદાનંદ, શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ સત, હું જાતે જ છું. એવરી ટાઈમ યુ ડુ ધીસ, મૌનપણે તમારા મગજને આ સંદેશો પહોંચે. યુ આર સેન્ડિંગ ધીસ મેસેજ એન્ડ યુ આર બિકમિંગ અવેર of that consciousness, which is your swarupam. Without speaking a word, Dakshinamurti uses this mudra, Updesh mudra. Chin mudra પણ કહેવાય. Because this is consciousness, ઈશ્વર, this is consciousness, જીવ અને ઈશ્વરનું ઐક્ય, પુરુષોત્તમ અને પુરુષનું ઐક્ય. Not three body. Whole problem lies with Dehabhiman, getting identified. When you do this, you send internal message to your brain that my eyes are not interested in seeing outside, my ears are not interested in listening outside, my mouth and the speaking apparatus is not interested in doing anything with it, nothing to do. Not even jap. I will listen to only Nag Brahma. Wordless word, soundless sound, which will take me into the stillness. Word Om takes you to the Nag, wordless word. અવાચ્ય પ્રણવસ્ય અગ્રમ. ગુરુજી શું ડિફાઇન કરે છે? અવાચ્ય પ્રણવસ્ય અગ્રમ. અવાચ્ય. So it is not that Om is helpful, Vaikri. But where does it take to you? અવાચ્ય પ્રણવ. તૈલધારમ એવ અવચ્છિન્નમ. નદી જેવો, તેલની ધારા જેવો, અખંડિત. I can't stop it. Once I start listening, I can't stop it. There is no switch. There is no switch to switch it off. તૈલધારમ એવ અવચ્છિન્નમ. દીર્ઘ ઘંટા નિનાદ. It doesn't mean ઘંટા જેવો જ અવાજ. It means તમે એક વાર ઘંટો વગાડેલો હોય ને સારી ક્વોલિટીની ધાતુ હોય તો આમ રીતસર તમારું લગભગ મિનિટ સુધી એનો રણકો તમને આમ સંભળાય જ કરે. કન્ટિન્યુઅસ, અનવચ્છિન્ન. અવાચ્ય પ્રણવસ્ય ગયું. યસ્તમ વેદ સ વેદવિદ. ઉર્ધ્વમૂલમ અધશાખમ યસ્તમ વેદ સ વેદવિદ.
આ જે શબ્દ બ્રહ્મ વેદ છે એને જે જાણે છે તે વેદને જાણનારો બને. શ્રુતિ મનોહર શબ્દ it takes you to અશબ્દ, નિશબ્દ તરફ લઈએ. સ્ટીલનેસ, ક્રિયાર પરાવસ્થા. એટલે બેલાબેને બહુ જ સુંદર મૂકેલું હતું ભક્તાનંદજીનું. કોને યાદ છે ભક્તાનંદજીનો સંદેશો? ભક્તાનંદજીનો સંદેશો યાદ છે? સંદેશો મોકલનાર ને સંદેશા ખબર નથી હોતા. વોટ વી ડુ યુ નો, કોઈ જગ્યાથી આવ્યું એટલે પછી કોઈ વાર શું થાય ખબર છે, એકને એક સંદેશો એકવાર આવે પાછો બીજો આવે. It is obvious that the person who has entered into the group has not tried to see what else have been sent. You know, it shows a little lack of awareness. Exactly. Very good. Bol. Yeah, I'll tell you. Bhaktanandji essentially is asking you to કુટસ્થની અંદર, થર્ડ આઈની અંદર આંખ રાખવાનું અને પછી ન કિંચિત અપી ચિંતયેત આત્મસંસ્થાનમાં ન કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. પછી જપ બી નહીં કરવાનું, તપ બી નહીં કરવાનું, ક્રિયા બી નહીં કરવાની, ભગવાનનું નામ બી નહીં લેવાનું. લીવ એવરીથિંગ, ટોટલ શરણાગતિ, ટોટલ ગુરુના ચરણમાં ઉબળા પડી જવાનું. મનોમન સાષ્ટાંગ, તારે જે કરવું હોય તે કર, મારાથી હવે કાંઈ થાય એવું નથી, થાકી ગયો, આઈ એમ ડન, આઈ એમ ટોટલી ડન વિથ એવરીથિંગ, ઓલ ડુઈંગ્સ આર. સો 5મા અધ્યાયના 29મા શ્લોકમાં કે ગમે ત્યાં આજુબાજુમાં ભગવાન કહે છે કે નાસાભ્યંતરના શ્વાસની ઉપર ધ્યાન રાખીને ભ્રુવર મધ્ય દ્રષ્ટિ રાખવાની, પછી કઈ કરવાનું, જોવાનું ખાલી. Just listen and just look. So Bhagwan, what is Bhagwan asking you to do, sir? Nothing. Not doing anything is the best form of meditation. Is it true? I don't believe it. Listen. Atma samstham manah krutva na kinchitapi chintayet. ઓકે, કર્મ પહેલા શું આવે? ચિંતન આવે. ઇનવેરિયેબલી I want to do this, I want to do this, I want to do ક્રિયા, I want to do ઓમ જપ. હવે ન કિંચિત અપી ચિંતયેત means what? મૂલમ નાસ્તિ કુતો શાખા. કર્મનું મૂળિયું ચિંતનમાં જો હોય, ઈચ્છામાં હોય, ડિઝાયરમાં હોય, ભયમાં હોય, તો ભય નામની વૃત્તિ, ચિત્તવૃત્તિ ન હોય, ઈચ્છામાં નામની પેલો રહીકા ઉગાડા વાળો, પેલો તૈત્તરીય ઉપનિષદનો મુનિ, શ્રોત્રિયસ્ય અકામહ તસ્ય ચ. આ બધા જે પ્રિય, મોદ, પ્રમોદ, જેટલા બી આનંદ છે તે શ્રોત્રિય, આ જે ઉપનિષદોનું સારી રીતે શ્રવણ, મનન, નિધિધ્યાસન કરનારો જે છે તે આત્માનુભવી. એનું શું થાય છે? રસોપી અસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. એના બધા રસ છે તે પેલો પરમ રસ છે, ચિદાનંદ, સચ્ચિદાનંદ, એનાથી એટલો બધો આત્મતૃપ્ત થઈ ગયેલો છે. યસ્તુ આત્મરતિ એવ આત્મતૃપ્તસ્ય માનવ આત્મની એવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. He is not required to do any karyam. Bhagwan has written here and there everywhere, but who wants to? No, I want to become something and I want to become anything. પહેલવાન બનવું હોય તો અખાડામાં જઈને કસરત કરવી પડે. That rule does not apply here because it is your own swarupam. Why that rule doesn't apply? Because it is something you have to બહારથી ધન પ્રાપ્ત કરવાનું છે, બહારથી આરોગ્ય પ્રાપ્ત કરવાનું છે, ખોરાક ખાવાનો છે પૌષ્ટિક, પ્રોટીનથી ભરપૂર, વધારે પડતા કાર્બોહાઈડ્રેટ એવોઇડ કરવાના છે. This Nimesh is your Divasura. પાંડવાનામ ધનંજય, your own નિમેશ માટલીવાલા નામ.
It is your own સ્વરૂપમ. So what you are required to do it? જે વૃત્તિ અને વિચારના વાદળાઓ આવીને જે આત્મસૂર્યોને ઢાંકી દે છે સચ્ચિદાનંદને, એ વાદળાઓને ઉત્પન્ન થતા અને ઢાંકતા અટકાવવાના છે. પ્રસન્ન તો તારી અંદર જ છે, પ્રસન્ન થવાનું નથી. પ્રસન્ન તો તું છે જ. છાંદોગ્ય ઉપનિષદમાં આ વાત 2-3 વાર આવે છે કે આ સંપ્રસાદ છે, સંપ્રસન્ન છે. ક્યાં ગળી આની અનુભૂતિ મને નથી થતી સુરેશભાઈ. તો વિરેન્દ્રભાઈ કે આ થાય આમ ફલાણું દીકરું. શું તમે જવાબ આપેલો ભાઈ? તમારો જવાબ શું હતો અનુભૂતિનો? બધા એક જ છે એવી અનુભૂતિ કેમ નથી? હા, એટલે સવાલનો સવાલ એક પૂછીને એમાં જવાબ આવી જાય છે થોડો. એટલે કે સર્વાત્મકતાનો જો અનુભવ થાય તો આ થાય, પણ તોય એમાં આપણને જરાક સમજ નહીં પડે કે સર્વાત્મક કેવી રીતે થવાનું ભાઈ. તો વિરેન્દ્રભાઈ મને કહો ને સર્વાત્મક કેવી રીતે થવું, એ પાછું આવીને. એટલે વળી એક બીજો પ્રશ્ન, પઝલ નંબર 2 which arises from puzzle number 1, and the puzzles series of puzzle continue until you go inside and find out that you are there. તત્વમસી શ્વેતકેતો. એ જે સત્ય છે, સત છે, તે જ આ બધું છે, તે જ તારો માહિલો છે. તત્વમસી શ્વેતકેતો એ ઉદ્દાલકનું જે 6ઠ્ઠો અધ્યાય છે, તે જે સતની ડેફિનેશન છે, હું છું, મારા હોવાનું અસ્તિત્વ. અસ્તિત્વ એટલે જ સત, કે જે હતું છે અને રહેશે, એમાં કોઈ ફરક પડતો જ નથી મારા પોતાના અનુભવમાં. તારા પોતાના અનુભવમાં તું હતો, છું ને રહેવાનું છે. એ અનુભવમાં કોઈ ફેર પડે છે તારા અસ્તિત્વમાં? ધેટ ઇઝ સત. ધેટ ઇઝ એબ્સોલ્યુટ ટ્રુથ which does not require any evidence from any science, because it is your direct અપરોક્ષ અનુભૂતિ છે તારી. ગેટ માય પોઈન્ટ? આંખ મીચી, આંખની જરૂર નથી, કાન બી બંધ કરી દો, પછી હું છું કે નહીં, તો 6ઠ્ઠી ઇન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ ઇન્દ્રિય કામ નથી કરતું. પ્રત્યક્ષ બંધ, અનુમાન હમણાં ચિંતન બધા બંધ કરેલા છે, અનુમાન કામ નથી કરવાનું. આગમ, intuitive feel that હું છું, that is 6th sense. એ 6ઠ્ઠી ઇન્દ્રિય, એ 6ઠ્ઠી ઇન્દ્રિયનું નામ વેદ છે, એ 6ઠ્ઠી ઇન્દ્રિયનું નામ આગમ છે. જેટલા પણ સ્વ અનુભવી આવા જે મહાપુરુષો પેઢી દર પેઢી દર પેઢી દર પેઢી અસંખ્ય થઈ ગયા, એ લોકોના જે અનુભવોનું કલેક્શન છે, ધેટ બોડી. આ જે વૈજ્ઞાનિકો જે છે, આ આત્મક્ષેત્રના આત્માની અનુભવી વૈજ્ઞાનિકો છે, આ બધા એ અનુભવીઓની પોતાની વાણીનો જે સંગ્રહ છે તે વેદ છે. એન્ડ યુ કેન મેચ ઇટ વિથ યોર એક્સપિરિયન્સ કે હા, મારા હોવાની સભાનતા છે મને. આઈ એમ અવેર ઓફ માય બીઇંગ. ધેટ સિમ્પલ સંતોષ, જે કન્ટેન્ટમેન્ટ એમાંથી આવે છે, ધેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ બિગિનિંગ. ફર્સ્ટ એરાઇઝ ઇઝ અ કન્ટેન્ટમેન્ટ, સંતોષિકતા આવવા માંડે કે ઓહ, આ જે હોવાનું જે ભાન થાય છે અત્યારે મને, એ જ સાક્ષાત હું છું, એ જ મારો અપરોક્ષ અનુભવ છે. એવો અપરોક્ષ અનુભવ છે કે જે નિત્ય અવેલેબલ છે, નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ. આઈ વિલ રિપીટ ફ્રોમ હોલી સાયન્સ ચેપ્ટર 2, યુક્તેશ્વરજી. તતઃ આત્મન નિત્યત્વ ઉપલબ્ધિ સતઃ. સત, ધીસ ટ્રુથ, અલ્ટિમેટ ટ્રુથ, સત્યમ જ્ઞાનમ અનંતમ વાળું સત્ય, સદૈવ એકમેવ ઇદમગ્રે આસિત વાળું સત, તે તું જ છે હે શ્વેતકેતુ. એટલે એ શ્વેતકેતુને માટે એના બાપે નથી ગયેલું, બધા સાંભળવા વાળા માટે આ છૂટું છે, એકદમ ઓપન સિક્રેટ. ઇટ ઇઝ નોટ લાઈક સમ ગોપનીય શાસ્ત્ર, ગુપ્ત વસ્તુ નથી. આ એકદમ ઉઘાડે છોક મંચ પર ઉભા રહીને જાહેર કર્યું છે તત્વમાંથી. અને એ જ ગુરુજી આપણને બ્રહ્માનંદમ વાળામાં આપણને શરૂઆતની પ્રાર્થના માટે આપેલું છે કે તું તે જ છે બ્રહ્માનંદમ પરમ સુખદમ તત્વમાં અસ્યાદિ લક્ષમ. ઇટ કમ્સ ફ્રોમ હિયર. છાંદોગ્ય શ્રુતિ છે. હશે ગુરુજી બીજાને માટે, તમારા જેવા માટે હશે, આશ્રમમાં જે બધા યોગી સંન્યાસીઓ છે
It is applicable to them, not to us. We are poor mortals. Start giving a few seconds every hour. WhatsApp માં એક હવે અવેરનેસ ઇઝ લાઇટ મૂકી દે. દર કલાકે તને યાદ કરશે કે મારે અવેર થવાનું છે. કોનું? ઓફ અવેરનેસ. કોની અવેરનેસ? આ બધાએ બધું ચોખ્ખા થવાની અવેરનેસ, ઢીકણાની અવેરનેસ, ફલાણાની અવેરનેસ. અવેરનેસ ઓફ સેલ્ફ અવેરનેસ, which only human being is self-aware, no other animal is. That is why Shankaracharya says manushyattvam mumukshutvam. Fixer says other animals are aware of શિકાર, એ લોકોના ખાવાની વસ્તુ માટે, but they are not aware of પેલું જે કસ્તુરી વૃક્ષ છે એને સુગંધી આવે છે પોતાની તો એ બહાર ભાગે છે. They are aware of something outside. જ્યાં સુધી આપણે એ કક્ષામાં છે ત્યાં સુધી આપણે પશુ છીએ. We are no better. And the evolved human being is aware of awareness itself. Now how, કેટલી સેકન્ડ લાગે વાળું? The minute is the window to the eternity. અરે આ કોણે કહ્યું ભાઈ? અચ્છા અચ્છા, આજે જ કહ્યું. ઓ આઈ સી, મને ખબર જ નહીં. કણ કણમાં, ક્ષણ ક્ષણમાં વાસુદેવ. Here and now he is there. As what? Your awareness, your consciousness, your ચિતિ, ચિતિ શક્તિ. આ ચિતિ શક્તિના વિલાસને તું બહાર જોવા દોડતો હોય છે, તો એ ચિતિ શક્તિનો વિલાસનું ઉદ્ભવ સ્થાન અંદર છે. Nobody notices. મારી કથાનો કઈ અંત જ નથી થતો. આ કથા બાજુએ રહી જાય. કેટલા વાગ્યા? 11:15. ઝટઝટ પતાવવું હોય એમ. પણ મને લાગે છે તારો જવાબ તો મળી જ ગયો છે. એમ આઈ રાઈટ? મળી ગયો કે? ઓકે, ડન. જોબ ઇઝ ડન. આ બાકી બધું રહી જાય તો બી વાંધો નથી. હવે પ્રજાપતિએ કહ્યું આંખમાં જે પુરુષ દેખાય છે, દ્રષ્ટા પુરુષ, અને આ બધા હવે બંને ગધેડાઓ શું સાંભળે છે તો જુઓ તમે. પણ એ બંને પોતાની બુદ્ધિની અશુદ્ધિને લીધે, their heart was not pure, clean. એનો વિપરીત અર્થ કર્યો. નેત્રમાં માણસનું જે પ્રતિબિંબ પડે છે એને જ એવો આત્મા સમજ્યા અને દ્રઢીકરણ માટે પાછું પૂછવા લાગ્યા. ભગવાન, પાણીમાં જે પ્રતિબિંબ જણાય છે, દર્પણમાં જે પુરુષાકૃતિ દેખાય છે, તે બંનેમાંથી આપે કહેલો આત્મા કયો? સી વોટ ડુ યુ અન્ડરસ્ટુડ? પ્રતિબિંબ, ચિદાભાસ, એ બંને એક જ છે. સ્થૂળ શરીર, જાગૃતનું વિશ્વ. પ્રજાપતિએ કહ્યું મેં જે આંખના દ્રષ્ટાની વાત કરી તે આ જ છે. ઇઝ નોટ ઇઝ ગુરુ, એ બાપ છે બધાનો. એ સીધી વાત કરતા આવડતી જ નથી એને કે હા એ જ એમ કે. પેલો જે અમૃતમ અભય એમ કહેલું તે ભૂલી ગયેલા છે બંને. યુ હેવ ટુ એપ્લાય ધીસ ટુ ટેસ્ટ. ત્યાં અમૃત અભય છે, આ પ્રતિબિંબ. હી ઇઝ ગિવન ઓલરેડી, શરત મૂકેલી છે, but they are not checking it with that. તે આ જ છે. આ જ દરેક વસ્તુની અંદર પણ છે. પછી ઉમેરે છે કે જે હું કહું છું તે જે આત્મા છે, સત છે, ચિત્ત છે, આનંદ છે, એ બધાની અંદર છે. Now we apply this sentence also to Pratibin. It doesn't apply. It is limited in time and space. દર્પણમાં પૂરતું જ એ પ્રતિબિંબ છે. પાણીના કુંડામાં જે દેખાય છે એટલા પૂરતું જ પેલું પ્રતિબિંબ છે. દેશ અને કાળથી લિમિટેડ. ઇઝ ઇટ એબ્સોલ્યુટ ઓર ઇઝ ઇટ રિલેટિવ? વેરી સિમ્પલ ક્વેશ્ચન. પેલા શું કે આ જે સત છે એ તો બધામાં છે અને એ જ તારામાં છે. શ્વેતકુતુની વાત અહીંયા 6ઠ્ઠા અધ્યાયમાં આ જ છાંદોગ્યમાં જ આવી ગઈ. હજુ તો હમણાં જ આવી ગઈ વાત કે આ જે સત્ય છે તે આ બધામાં છે અને એ તારામાં પણ છે. હવે એ સરાણે ચડાવો તો આ ચડવાનું નથી. અને અંદર પણ છે. ત્યાર પછી એમણે ફરીથી બંને કહ્યું પાણીથી ભરેલા કુંડામાં જુઓ, આત્માનું સ્વરૂપ ન જાણી શકો તો મને કહેજો એટલે હું સમજાવીશ. બંને જરા પાણીના કુંડામાં પોતાનું પ્રતિબિંબ જોવા લાગ્યા.
પ્રજાપતિએ કહ્યું, તમે શું જુઓ છો? તેમણે જવાબ આપ્યો, ભગવાન, માથાના વાળથી તે પગના નખ સુધી સર્વ આત્માને અમે બરાબર જોઈ રહ્યા છીએ. હવે રિમેમ્બર, 32 વર્ષ સુધી એ લોકોએ વાળ નથી કપાવ્યા અને નખ નથી કપાવ્યા. કઈ હતું નહીં, અજામ બજામ કોઈ કા, એટલે બધા ભીછરા જેવા થઈ ગયા લાગ્યા. પછી કે તમે બંને સારા સારા અલંકાર ધારણ કરો, નખ વાળ કપાવી નાખો, ફરીથી જળના કુંડામાં જુઓ. આમ કહેવામાં પ્રજાપતિનો હેતુ નાક વેડની પેઠે જ શરીર પણ અનાત્મા છે એવું સમજાવવાનો હતો, કે જેમ આ કપાઈ જાય તો બી તું કપાઈ નથી જતો, નખ કપાઈ જાય, વાળ કપાઈ જાય, તારો આત્મા તો એમને એમ જ રહે છે. એને કોઈ ઘા બી પડતો નથી, પાણી ભીંજવતું નથી, અગ્નિદા એને બધું જ. એટલે આ એને એટલા માટે કહું કે તું જો લા, વિચાર કર. પણ અંતઃકરણની મલિનતાને લીધે તેઓ સમજી શક્યા નહીં. તેઓ સારા સારા અલંકાર ધારણ કર્યા, વસ્ત્ર પહેર્યા, વાળ નખ કપાવી કુંડામાં જોવા લાગ્યા. પ્રજાપતિ પછી શું જુઓ છો? એમણે કહ્યું, હે ભગવાન, જેવી રીતે અમે સારા સારા અલંકાર ધારણ કર્યા, વસ્ત્ર પરિધાન કર્યા, વાળ નખ કપાવી નાખ્યા, એવી રીતે અમારા આત્માએ પણ સારા સારા અલંકાર ધારણ કર્યા છે, સારા વસ્ત્ર પરિધાન કર્યા છે અને નખ વાળ કપાવી નાખ્યા છે. પ્રજાપતિએ જોયું કે અંતઃકરણની અશુદ્ધિને હીન સંસ્કારને લીધે તેમના આત્મ સ્વરૂપ સમજાયું નથી. મારા વચનોનું મનન કરવાથી જ એ પ્રતિબંધ સંસ્કાર દૂર થાય. સાંભળ્યા પછી ગુરુજી કે 1 કલાક જેટલું જો વાંચો કે સાંભળો તો 2 કલાક જેટલું મનન કરો અને 3 કલાક જેટલું એના પર નિધિધ્યાસન કે ધ્યાન કરો. આવું નથી કહ્યું? 24 કલાક ધ્યાન કરો. વોટ એવર ઇટ મીન્સ ધ સેમ. હવે આ 32 વર્ષ કહેવાના છે, તમારે 24 કલાક નહીં. વર્ણન કરાવવાનું. આ આત્મા છે, અવિનાશી છે, અભય છે, બ્રહ્મ છે. કેવો છે? અમૃત, અભય, બ્રહ્મ. આ તારો આત્મા. આ પાછી ફરીથી પેલી ચાવી આપી છે એને કે આ સરાણે ચડાવી દેતું. ચડ્યા કઈ જતું. પ્રજાપતિના વચન સાંભળી ઇન્દ્ર અને વિરોચન પોતાને કૃતકૃત્ય માનીને શાંત હૃદય ઘેર જવા લાગ્યા. એમને જતા જોઈ પ્રજાપતિ મનમાં બોલ્યા, આત્માને જાણ્યા વગર જ, સાક્ષાત અનુભવ કર્યા વગર જ બિચારા જાય છે. દેવો અને અસુરોમાંથી જેઓ પણ ભવિષ્યમાં આવા ઉપનિષદવાળા થશે, ખોટા ઉપનિષદવાળા, આને આત્મા જ્ઞાન માનશે, શરીરને હું જ શરીર છું એવું માની લેશે જે લોકો, તેમનો પરાભવ થશે. ચોઇસ ઇઝ યોર. વોટ ડુ યુ રિયલી વોન્ટ? વિરોચન શાંત હૃદય અસુરો પાસે પહોંચી ગયો. પ્રતિબિંબનું નિમિત્ત શરીર છે, તેથી શરીર જ આત્મા છે એમ સમજી તેમને આ શરીરમાં આત્મબુદ્ધિરૂપ ઉપનિષદનો ઉપદેશ કરવા લાગ્યો. એટલે અસુર સંપત કેમ થાય તેનું મૂળિયું અહીંયા આગળ છે, દેહાભિમાન. બધા પાપનું મૂળ અવિદ્યા છે. અવિદ્યામાંથી અસ્મિતા આવે, અહંકાર, દંભ, દર્પ, બધું જ એમાંથી ચાલુ થાય. અને રાગ, દ્વેષ, અધિનિવેશ, 5 કલેશ એમાંથી. એટલે દુઃખનો દરિયો ચાલુ થઈ જાય, પરંપરા. ખરું કે? એટલે અસુર આવા છે. શરીર રૂપી આત્માને જ પૂજતો, આત્માની જ સેવા કરતો આ માણસ, એટલે શરીરની સેવા કરતો, આ લોક પરલોકમાં બંને લોકને પ્રાપ્ત થાય અને બંને લોકમાં સુખી થાય એવી વિરોચને જઈને બધા અસુરોને સભા ભરીને કહ્યું કે આવો ઉપદેશ મને ભગવાન બ્રહ્માજીએ, મારા પિતાએ આપ્યો અને ગુરુએ. એટલે એકનું એક જ શાસ્ત્રના દ્વૈતવાદીઓ, અદ્વૈતવાદીઓ, વિશિષ્ટ અદ્વૈતીઓ, શુદ્ધ અદ્વૈતીઓ, બધા શુદ્ધ એનો એ કરી શકે, ડિપેન્ડિંગ અપોન ધી પ્યોરિટી ઓફ ધર લોજિક. લોજિકને બાજુએ મૂકવાનું નથી. સવાલ પૂછતા રહ્યો, શંકા કરતા રહ્યો, સરાણે ચઢાવતા રહ્યો. શંકા ગુરુજીના ઓરિજિનલ વાક્યમાં નથી કરવાની કે આ અભય, અમૃત, આત્મા જ બ્રહ્મ છે એ વાક્યમાં શ્રદ્ધા કરવાની છે. પણ પોતાને જે ખોટા તર્ક વિતર્ક, ખોટા અનુમાન બાંધી રહેલો છે પોતે, એમાં શંકા કરવાની. પોતાના લોજિકની સિસ્ટમમાં શંકા કરવાની છે, નોટ ઇન ધ ઓરિજિનલ ગુરુ વાક્ય. ગેટ માય પોઈન્ટ?
આ દેહાત્મવાદ અસુરે પ્રવર્તતો આવેલો હતી. આજે પણ જે માણસ દાન નથી કરતો, સત્કૃત્યોમાં શ્રદ્ધા નથી રાખતો, યજ્ઞ નથી કરતો, તેને કોઈ શિષ્ટ પુરુષો કહે છે અરે રે આ આસુરી સ્વભાવવાળો છે, આ દેહાત્મવાદી છે. એટલે આ દેહાત્મવાદી ઉપનિષદ અસુરોનો જ છે. અને એના અનુયાયીઓ શરીરને આત્મા માની મૃતના શરીરને અન્ન વસ્ત્ર અલંકાર વગેરેથી શણગારે છે અને એમ કરી અમે સ્વર્ગ જીત્યું છે માને. ડઝ યુ રિમાઇન્ડ યુ ઓફ ઇજિપ્તના પિરામિડોની યાદ આવે છે તમને? મરી જાય પછી તે મરેલા શરીરને શણગાર કરીને એને ભવિષ્યમાં જાગશે ત્યારે કામ લાગે એમ કરીને પિરામિડમાં બધું ઠાંસીને એનું બધું ભરેલું હોય. આ તરફ ઇન્દ્રને દેવલોકમાં પહોંચતા પહેલા જ વિચાર આવ્યો, અરે પ્રજાપતિએ તો આત્મા અભય છે એમ કહ્યું, પણ આ પ્રતિબિંબને આત્મા માનીએ તો એને માટે તો ઘણો ભય છે. કારણ કે જેવી રીતે આ શરીરને સારી રીતે અલંકૃત કરવાથી પ્રતિબિંબિત પ્રસિદ્ધ આત્મા અલંકૃત થાય વગેરે વગેરે, નખ કાપી નખ થાય તો એ પરિષ્કૃત થાય, એવી રીતે શરીર અંધ થાય તો આત્મા પણ અંધ થાય. એક ઇન્દ્રિય જતી રહે તો આંધળો થાય, બીજી ઇન્દ્રિય જાય તો બહેરો થાય, હાથ જતો રહે લૂલો થાય, પગ જતો રહે પાંગળો થાય. તો શું આત્મા એવો થઈ જાય? આ તો બહુ મોટો ભય છે. આમાં ક્યાં નિર્ભયતા છે? He came to stand. He went back. This was enough. કારણ કે પહેલું વાક્ય બહુ અગત્યનું છે. આ તારો આત્મા અભય છે, અમૃત છે અને એ જ બ્રહ્મ એટલે સર્વવ્યાપી છે. પ્રતિબિંબ તો સર્વવ્યાપી પણ નથી, ટાઈમ સ્પેસથી લિમિટેડ. શરીરનો નાશ થતા પ્રતિબિંબ આત્માનો પણ નાશ થવાનો છે. આમાં હું કંઈ પણ સમાધાન થતો જતો નથી. શ્રદ્ધા તો હતી પણ સમાધાન નથી થયું. શમ દમ તિતિક્ષા ઉપરતી શ્રદ્ધા અને સમાધાન. છેલ્લે તર્કને એવી જગ્યાએ લેવો જોઈએ કે ગુરુ વાક્ય સાથે આપણા સ્વાનુભવનું એકીકરણ થઈને સમાધાન થઈ જાય મનનું સંપૂર્ણ. ફરી કોઈ વાર તર્ક ઉભો થાય નહીં પછી એમ જિંદગીમાં સમાધાન થઈ જાય. એટલે પાછો પ્રજાપતિ પાસે સમિત પાણી થઈને પાછો આવ્યો. એટલે પછી પેલા પાછું વહેલા તને શું પ્રોબ્લેમ થઈ ગયો? એટલે આ બધી વાત એ કહે છે કે આ પ્રતિબિંબમાં તો હું માનતો નથી કે એ તો સ્થૂળ શરીરની વાત છે. એટલે માંડુક્યનું જે જાગૃત અવસ્થાનું સ્થૂળ શરીરનું જે વિશ્વ છે એની આ વાત છે. અને આ સ્થૂળ શરીર હું નથી. આઈ એમ નોટ ધીસ. દેખાતું શરીર હું નથી ને એ દેખાતા શરીરનું જ આ તો પ્રતિબિંબ છે. એટલે એ હું નથી. નેતિ નોટ ધીસ. સ્ટ્રોંગ. હવે ઇઝ કમિંગ ફોર વન્સ એન્ડ ઓર ફોર 32 years. એને બરાબર વિચાર થઈ રહ્યો કે નહીં, આ તો નથી જ નથી. હી ઇઝ નાવ ટોટલી શ્યોર અબાઉટ ઇટ. ઊંઘમાંથી બી કોઈ જગાડે તો હવે હલવાનું નથી. રિમેમ્બર, ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મનન. મનન એવા કક્ષાનું થવું જોઈએ કે અથાણાની જેમ તમે અથાઈ જાઓ એ વાતમાં. તૈલવિત આશિચેત એ વાત છે. તુરીય, આ જે તુરીય આત્મા ચૈતન્ય છે એ એના અંદર બહાર બધે અણુ એમાં જેમ અથાણામાં તેલ સિંચાઈ જાય તેમ સિંચાઈ જાય. તૈલવત આશી અથાણામાં સિંચાઈ જાય તેમ એ આત્મસાત થઈ જાય આ માન્યતા એની. નોબડી કે એને પછી હલાવી નહીં શકે કોઈ. જા આવે તું તારી, મારે બહુ વાત નથી કરવી આવે. હી ઇઝ વેરી શ્યોર. ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. તો હે ઇન્દ્ર, તું પોતાને કૃત્ય માની શાંત હૃદય પાછો ગયો હતો. પ્રજાપતિએ કહ્યું, ભગવાન એ એમ જ છે, સ્વપ્નનો દ્રષ્ટા આત્મા નથી. એટલે સ્વપ્નાની બી વાત આમાં પાછી આવી જાય. એટલે પછી એને બીજી વખત કે આ સ્વપ્ન વાળો તું છે, આ જે જાગ્રત વાળો તું નથી. આમાંથી પાનું વાળાથી આમ પણ થઈ ગયું. ખરેખર આ પ્રતિબિંબ આત્મા નથી. હું ફરીથી ઉપદેશ કરીશ. બીજા 32 વર્ષ અહીં રહે, બીજા 32 વર્ષ બ્રહ્મચર્ય પાડીને ગુરુકુળ મળવા. પછી પ્રજાપતિએ ઉપદેશ આપ્યો. સ્વપ્નમાં પૂજા તો વિચરે છે, સ્વપ્નમાં અનેક પ્રકારના ભોગ ભોગવે છે, તે આ આત્મા છે. એ જ અભય છે, એ જ અમૃત છે, એ જ બ્રહ્મ છે.
હવે એને સ્થૂળ શરીરથી સૂક્ષ્મ તરફ લઈ જાય છે. ઘણા બધા એમ માને છે કે સૂક્ષ્મ લોકના સ્વર્ગના એસ્ટ્રલ બોડીના જે ભોગ છે તે સારા છે એના કરતા. માને છે કે નથી માનતા? ઇવન યોગી કથામૃતનું પેલું ચેપ્ટર વાંચીને બી ઘણા આ પ્રોબ્લેમમાં પડવાના છે. એસ્ટ્રલ લોકમાં સાચું માનવાના છે, પણ પ્રકરણને અંતે ના પાડેલી છે. યુક્તેશ્વરજીએ ના પાડેલી છે એસ્ટ્રલ લોક બી ડ્રીમ જ છે. કારણ શરીર પણ, કોઝલ બોડી પણ ડ્રીમ જ છે, કોઝલ લોક પણ ડ્રીમ જ છે. છેલ્લે કહે છે, પણ આ વાંચ્યા પછી ઘણા અભિભૂત થઈને કે આ હજુ તામ જવાનું ત્યાંથી તામ જવાનું છે, પછી this is to negate all that, but be careful, be very careful. આટલું ફાઇન, આખું ચેપ્ટર આટલું ફાઇન છે, પણ લોકો એને ગલત સમજી રહેલા છે. મારી સાથે વાત કરેલી છે અને આઈ નો કે they will not understand what I am trying to tell and what Yukteswar used to. It's very difficult. સ્વપ્ન એટલે સૂક્ષ્મ લોક, એસ્ટ્રલ બોડી, એસ્ટ્રલ વર્લ્ડ. is also dream world. કૃત્ય થઈ શાંત થઈ ઇન્દ્ર ચાલવા માંડ્યો, પણ દેવો પાસે જતા પહેલા જ માર્ગોમાં મનન કરતા પ્રજાપતિએ કહેલ સ્વપ્નના દ્રષ્ટા આત્મામાં દોષ માલમ પડ્યો. આ શરીર અંધ થાય તો સ્વપ્નનો દ્રષ્ટા અંધ નથી થતો, વગેરે વગેરે. પણ સ્વપ્નમાં જો કોઈ પુત્ર મરી જાય તો એનો દુઃખ થાય, એટલે શોક થાય છે. એટલે વિશોકો એ શોક રહિત નથી. મરણનો અનુભવ ત્યાં પુત્રના અનુભવ થાય તો ત્યાં બી શોક વાળો થઈને દુઃખી થઈને રડવા માંડે, એટલે એનો સુખનો અંત આવી જાય છે. અમૃત ચાખેલો હોય તો કોઈ દિવસ આનંદનો અંત આવે નહીં એને. કોઈ પ્રસંગ અપ્રિય જેવો એટલે દુઃખકર થાય છે, કોઈ પ્રસંગે જાણે રડતો હોય એવું પણ થાય છે. આમાં હું આનંદ જોતો નથી. જાગી ગયો પાછો સ્વપ્નમાં, એ જાગી ગયો સ્વપ્નમાં. આમ વિચાર કરી હાથમાં સમિત લઈ ઇન્દ્ર પાછો આવ્યો. તેને જોઈ પ્રજાપતિએ કહ્યું, હે ઇન્દ્ર, તું તો પોતાને કૃતકૃત્ય માની શાંત હૃદય પાછો ગયો હતો ને શી ઈચ્છાથી પાછો આવ્યો? ભગવાન જો કે આ શરીર અંધ થાય તો પણ એ સ્વપ્નનો રસ્તા અંધ નથી થતો. પણ કોઈ એને હણતું હોય એવું સ્વપ્નમાં દેખાય, કોઈ એને ભગાડતું હોય એવું સ્વપ્નમાં દેખાય, પુત્રના મરણ જેવા પ્રસંગથી અપ્રિય જાણનાર જેવો થાય, દુઃખી થાય, રડતો થાય, રડતો ન હોય એવું પણ લાગે. આમાં હું કોઈ આનંદ જોતો નથી. એટલે એ ડિસએગ્રીઝ કે આ તમારું કઈ વાત બરાબર નથી. હે ઇન્દ્ર મધ્વન, જો એમ જ છે, એ એમ જ છે, એ મેં પહેલા કહેલું તે જ છે. સ્વપ્નનો દ્રષ્ટા આત્મા નથી, એટલે તૈજસી આત્મા નથી. વિશ્વ સ્થૂળનો દ્રષ્ટા આત્મા નથી. હું તને ફરીથી મેં ઉપદેશ કરીશ, બીજા 32 વર્ષ અહીંયા રહે. ઇમ્પોર્ટન્સ ઓફ મનન, ગુરુજી ઇઝ ટેલિંગ. પછી પ્રજાપતિએ હવે પાછો ઉપદેશ આપ્યો. હવે છેલ્લો ઉપદેશ. જેમ આ જીવ નિંદ્રાને પામી બધી ઇન્દ્રિયોના વ્યાપાર શાંત થવાથી સંપૂર્ણ રીતે નિર્મળ અને સંપૂર્ણ થાય છે અને સ્વપ્નને નથી અનુભવતો, એ આ આત્મા છે, એ જ અમૃત છે, એ જ અભય છે, એ જ બ્રહ્મ છે. અહીંયા ઉપનિષદે બહુ સુંદર શબ્દોના કેટલાક પ્રયોગો કરેલા છે. અત્યાર સુધીના પ્રકરણોમાં આ સુષુપ્તિ છે એ સમાધિની સગી બેન છે. એમાં લગભગ બધા જ અનુભવો તુર્યાવસ્થાને મળતા આવે છે. ત્યાં પણ દેશને કાળ નથી હોતો, ત્યાં અહંકાર નથી હોતો, ત્યાં એ દુઃખનો અનુભવ નથી કરતો. જેમ સપનામાં દુઃખી થયો, રડતો હતો વગેરે, એવો કોઈ દુઃખનો અનુભવ થતો. ઉલટાનો સવારે જાગીને ઉઠે તો એમ થાય કે હું સુખે સૂતેલો હતો. ત્યાં આગળ રોગી અરોગી થઈ જાય. કેન્સરનો રોગી હોય, દુખાવો થતો હોય, ઊંઘ દરમિયાન બધું ગાયબ થઈ જાય. એટલે તત્ર રોગી અરોગી ભવતી, બધા દુઃખનું ત્યાં. એટલે ઇટ ઇઝ વેરી વેરી ક્લોઝ. એટલે આ જે છાંદોક્ય ઉપનિષદ છે હું લઈ આવેલો છું, વાંચી સંભળાવતે, પણ તમે એમ માનજો કે એમાં છે.
એમાં એવું લખેલું છે કે આ આત્મા રોજ રોજ ઊંઘમાં બ્રહ્મલોકમાં જાય છે, પણ કારણ કે એને એ વાતની ખબર નથી. અનુભૂતિનો પ્રોબ્લેમ નથી, અનુભૂતિ રોજ થાય છે તમને, but you have not put your thought on that અનુભૂતિ. You get my point? અનુભૂતિની ખોટ નથી, તમને બધાને સમાધિ થાય છે રોજ. આ જે દહર આકાશમાં રહેલો પરમાત્મા છે એનું નામ સ્વર્ગ આપેલું છે, એનું નામ હૃદય આપેલું છે, એનું નામ બ્રહ્મલોક આપેલું છે. અને કે છે અહર અહર સ્વર્ગમ નયતિ, અહર અહર બ્રહ્મલોકમ નયતિ. રોજ રાત્રે ઊંઘમાં અહર અહર એટલે રોજ 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 બ્રહ્મલોકમાં જાય છે, રોજ રોજ સ્વર્ગમાં જાય છે. અહીંયા બેલાબેને મૂકેલું પેલું બીજું જે છે, પેલી ખુરશી મૂકેલી છે જે બાઇબલમાં માને કે ઇઝ ઇન ધ સેવન્થ હેવન, કોઈ સિંહાસન પર દાઢીવાળો સફેદ કોઈ કે વોટ એવર જે હોય તે, પછી એમ કે ત્યાં ઝાડું બાંધેલું છે ને કે આ જગ્યા ખાલી કરીને અમે તમારા હૃદયમાં રહેવા આવેલા છીએ. દહરાકાશ ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન, દહરાકાશ વિદ્યા આત્માધ્યાયનો શરૂઆતનો પાઠ છે. એ સગુણ બ્રહ્મની પ્રશંસા છે, સગુણ પુરુષોત્તમની પ્રશંસા છે. અને આ જે જગ્યા છે ત્યાં તુરીય પુરુષોત્તમની પ્રશંસા છે, એટલે કે નિર્ગુણ ટાઈમ સ્પેસની પેલે પારનું સચ્ચિદાનંદ તત્વ એની પ્રશંસા છે. પેલામાં સગુણની ઉપાસના છે, અહીંયા નિર્ગુણનું જ્ઞાન છે. You get the words are different in Vedanta. ઉપાસના એવી વસ્તુની કરવામાં આવે છે કે જે સગુણ હોય છે, પણ એ સાપેક્ષ હોય છે, કંઈક કલ્પિતપણું છે એની અંદર. આ તો બિયોન્ડ વિકલ્પ રહિત હોય છે, એટલે એને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે. ધેટ મીન્સ કે નિર્વિકલ્પ સમાધિમાં માણસ જાય એક વખત પછી બધી જ કલ્પનાઓનો અંત આવી જાય. There is nothing to divide the meditator from that which is meditated upon. वो पालन हारे निर्गुण और न्यारे, निर्गुण और न्यारे वाળાની વાત. જે પાલનહારે છે તે સગુણની વાત, એમાં પાલનહાર છે સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર નિયંતા. બંને કામના છે, બંને કામના છે. છાંદોગી યોગની સાથે બેમાંથી કોઈની નિંદા નથી, બંનેને લીધેલા છે. બંને એક પછી એક આવતી ઘટના છે. પહેલા ઉપાસના કરે છે, મન શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે અને જ્ઞાન યોગ્ય અધિકારી બને છે. ધેટ ઇઝ વાય એ પહેલા પેલું આપે છે ને પછી આપે. પહેલા દહરાકાશ વિદ્યા આવે છે, પછી પ્રજાપતિ વિદ્યા આવે. બહુ વિચારીને ક્રમ ગોઠવવામાં આવેલા. તો રોજ તમે ત્યાં જાઓ છો, અનુભૂતિની ખોટ છે કે દીકરા? યોર ક્વેશ્ચન. શું સરસ, બહુ ફાઇન હતું. હા, ઇટ વોઝ અ વેરી નાઇસ ક્વેશ્ચન. આઈ મસ્ટ એગ્રી, ઇટ વોઝ વન્ડરફુલ ક્વેશ્ચન. ધેટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન ઇઝ વેરી વન્ડરફુલ. એવો સવાલ થવો જોઈએ. આપણને કોઈને થાય છે એવો સવાલ? જરીક વાર અટકીને આત્મનિરીક્ષણ કરીએ. એમાં કેટલું બધું આત્મનિરીક્ષણ હતું એનું. એને એક એક પાસા લઈને ધારદાર સવાલ કરેલા છે, બિલકુલ ધારદાર સવાલ. પાછું મૂકજે હતું. એટલે આ અનુસંધાનમાં લોકોને યાદ આવે. બરાબર છે? તમે બી પાછું મૂકજો. સર્વજન પિતાએ હવે પાછો રસ્તામાં જાય છે અને થાય કે આ તો વાત બરોબર નથી. સુસુપ્તિમાં છે તે તું છે એવું. હવે એ મેં કહ્યું કે નથી કહ્યું? હા, પ્રજાપતિ ગયો જેમાં આ જીવ નિંદ્રા પામી બધી ઇન્દ્રિયોના વ્યાપાર શાંત થવાથી સંપૂર્ણ રીતે નિર્મળ સંપૂર્ણ થાય છે, સ્વપ્નને નથી અનુભવતો તે આત્મા છે, એ જ અમૃત છે, અભય છે, બ્રહ્મ છે. એટલે ત્યાં એ સંપ્રસન્ન સંપ્રસાદ થઈ જાય છે, એકદમ પ્રસન્ન થઈ જાય છે, સતથી પૂર્ણ થઈ જાય છે. એ પાછો રસ્તામાં જાય છે કે આ કંઈ બરોબર નથી.
કારણ કે એ વખતે ન તો મેં બીજી વસ્તુને જાણી કે ન તો હું મને જાણતો હતો. એ તો સવારે ઉઠીને મને થાય છે, પણ તે વખતે તો હું નહોતો જાણતો. બીજું, એ નિંદ્રા તો સવારે નાશ પામી ગઈ ને પછી મને તો અરે ક્યાં ઉઠવાનું આવ્યું. એક દોષ બીજો આ છે, પ્રારબ્ધ બોધો વગાડે છે ને કે આજે આમ કરવાનું છે, એટલે એ ઊંઘને છોડીને સુખમાંથી બહાર ફેંકાઈ જાય. એ હજી રોકેટ એને બહાર ફેંકી દે છે, સુખ લોકમાંથી મર્ત્ય લોકમાં ફેંકાઈ જાય છે પાછી. લિમિટેશન, ધેટ ઇઝ ધ લિમિટેશન, ટાઈમ લિમિટેશન. એટલે કે આ બરોબર નથી, બીજું બધું તો બરોબર છે, પણ આટલું જરાક સહેજ આટલી સહેજ ખોટ છે. એટલે પાછો કે જા 5 વર્ષ પાછું બ્રહ્મચર્ય પાડ. હવે છેલ્લી વાત. આમ 101 વર્ષ પૂરા થયા. પ્રજાપતિએ કહ્યું, ઇન્દ્ર પ્રસિદ્ધ આ શરીર મર્ત્ય છે. આ શરીર તો મર્ત્ય છે જ, એમાં આટલો બધો વાર કેમ લગાડી 100 વર્ષ? અમૃત તો મેં કહ્યું જ હતું તને, તો તને એટલું નથી ખબર પડતી કે આ મર્ત્ય છે? એમાં હું મોટા વેદ ભણવાના? જો આ તમને કઈ વાર લાગી? યુ આર બેટર ધેન ઇન્દ્રને વિરોધ. That much improvement has occurred. Okay. ઇન્દ્ર પ્રસિદ્ધ આ શરીર મર્ત્ય છે જ, મૃત્યુથી ઘેરાયેલું છે જ. આ શરીર આ અવિનાશી અશરીરી આત્માનું અધિષ્ઠાન છે. શરીર એ અશરીરી આત્માનું અધિષ્ઠાન છે. એટલે જે સશરીરતા છે, દેહાભિમાન છે, હું આ શરીર છું, એ બંધન છે. અને હું આ દેહ નથી, હું આ શરીર નથી, એવું જે કન્વિક્શન, અશરીરત્વમ એવ મુક્તિ. It is a simple equation which is taken up by શંકરાચાર્ય, અને ઠેક ઠેકાણે ભરપૂર આ વાક્યનો ઉપયોગ કરેલો છે. અહીંયાથી લઈ ઠેક ઠેકાણે જ્યાં જ્યાં ચર્ચા આવે, વિરોધી જે લોકોની જોડે ચર્ચા હોય, એમાં આને આ ટાંકીને મૂકી દે, ફટ દઈ. શંકરાચાર્ય બહુ મજા આવે છે. પિયરલેસ માસ્ટર, એક્સ્ટ્રા ઓર્ડિનરી માસ્ટર, સુપર. એ વાંચો ને તમને આમ હા હા થઈ જાય. કેવો આ ધરતી માતાએ ભારતમાં કેવું રત્ન પેદા કરેલું. We are very 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 fortunate. From there comes the entire સંસ્થા. આપણી જે સંન્યાસની સંસ્થા છે, ગુરુજી કહે છે, એ શંકરાચાર્યથી પેદા થાય. એટલે શિવોહમ પહેલો સંન્યાસ લઈને ગુરુજીએ પહેલું જે ગીત ગાયેલું તે આ હતું, આઈ એમ ધેટ. અને એફર્મેશનમાં કે કોઈ જગ્યાએ કહ્યું કે આનું એફર્મેશન કરો, આઈ એમ ધીસ, આઈ એમ નોટ બોડી. ન જન્મ ન મૃત્યુ ન જાતિ કોઈ મેરી, પિતા ના કોઈ માતા મેરી. કેટલા બધા હું આ નથી, આઈ એમ નોટ ધીસ થ્રી. આઈ એમ પ્યોર શિવમ, તુરિયમ, ચતુર્થમ, શુદ્ધ ચૈતન્ય. ધેટ આઈ એમ. કેવલ આત્મા શિવોહમ. ઓનલી કેવલ આત્મા મીન્સ વોટ? તારો આત્મા, મારો આત્મા, ગુરુજીનો આત્મા આપણાથી જુદો નથી. કેવલ આત્મા મીન્સ સ્વજાતીય, વિજાતીય, સ્વગત ભેદ રહિત જે સત છે તે. એટલે ગુરુજીને કોઈ નવો પ્રોફેસર મળવા આવેલો એક વખત, તો કે તમારામાં ને તમારા શિષ્યોમાં શું ફેર છે? તે કે કોઈ અમૃતનું સાગર હોય, તેનું હું એક મોજું છું ને બીજું મોજું બી જ છે. એ લોકોને ખબર નથી ને મને ખબર છે. મેં પ્રયત્ન કરેલો છે ને એ લોકોએ પ્રયત્ન કરેલો નથી જાણવાનો. આઈ મેડ ધ નેસેસરી એફર્ટ. મૃણાલિની માતાનું છેલ્લું, આઈ મેડ ધ નેસેસરી એફર્ટ, યુ હેવ નોટ મેડ ઇટ. આ સમજવાની કોશિશ કરી કે નહીં કરી દીકરા? 32 વર્ષ કાઢે, કંઈક તો મહેનત કરવી પડી ગઈ. અને મહેનત તો કરવી પડી. નિયમનું પાલન કર્યું છે ને ગુરુકુળમાં. એટલે એ અજયભાઈએ પેલું એક લાંબુ ગુરુ શિષ્યનું મોકલેલું કોઈને યાદ છે કે? આવે ને જાય. આગમ અપાય ના નિત્યા કામ તિતિક્ષસ્વ ભારત. આ બધા જે ઇન્દ્રિયજન્ય બધા જે અનુભવો છે,
ચાહે વોટ્સએપના મેસેજ હોય સારામાં સારા, આવે છે અને જાય છે. આમ તિતિક્ષસ્વ ભારત. સંયોગી વિયોગી સ્વભાવ વાળા છે આ બધા મેસેજો. અજયભાઈ બિચારો ખુશ થયો છે કે મેં છાંદોગ્યનો બી અંદર અંતે ઉપયોગ કર્યો ને હું બી આજે ખુશ થયો કે આ પેલું અજયભાઈ છાંદોગ્યની વાત કરેલી તે આજે હું કહેવાનો છું, ખુશ થતો હતો. તો અહીંયા તો અજયભાઈ આ સંદેશો વગર જ કોઈને યાદ નથી. એટલું બધું ક્ષણ જીવ્યું છે આખું વિશ્વ. પણ એ બધા સંદેશાને વાંચવા વાળો તું દ્રષ્ટા. વોટ અબાઉટ ધેટ? What about that? What about the witness consciousness which witnessed that the message was sent by Ajay Bhai and it is not remembered? What is that? That consciousness you are. That not changing consciousness you are. That Kshetrajna you are. Kshetra is that which goes on changing the body-mind complex and this world, Brahman. But Kshetrajna is that the consciousness which does not change. આ કેમ બંધ રાખેલો તમારો? ધન્ય છે. હેડ્સ ઓફ ગુરુકુલ વાસ. આ ગુરુકુલ છે. જબરદસ્ત તપસ્યા કરી. હવે હું પૂરું કરું. ચાલો બહુ. આ શરીર અધિષ્ઠાન છે, ભોગ ભોગવવાનું સ્થાન છે, અનિત્ય છે, વિકારી છે. પણ આ અશરીરી આત્મા સુખ દુઃખથી વ્યાપ્ત, શરીર સુખ દુઃખથી વ્યાપ્ત થાય છે. જ્યાં સુધી દેહાત્મભાવ કાયમ છે ત્યાં સુધી જ. પણ જ્યારે દેહાત્મભાવ એટલે અશરીરત્વમાં આવે છે, એ નથી, દેહાત્મભાવ નથી હોતો ત્યારે સુખ દુઃખ સ્પર્શ કરી શકતા નથી. અપાપ હદ થઈ જાય ત્યારે એને પાપ કે પુણ્ય કશું ટચ પણ કરી શકતું નથી. અસંગો હોય અયમ આત્મા, અલિપ્ત, આકાશ જેવો નિર્લિપ્ત થઈ જાય. એવો જે આત્મા છે તે અમૃત છે, અભય છે. અને એકમાત્ર અદ્વિતીય હોવાથી જ્યાં બીજો છે ત્યાં ભય છે. દ્વિતીયાદ્વય ભય. બાજુમાં પાકિસ્તાન છે એટલે ભય છે, બાકી પાડોશી કેવો છે એને લીધે ભય છે. તો ઇફ માય સોલ બીકમ્સ ધ સોલ ઓફ ઓલ, સર્વાત્મ ભાવ આવી જાય. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પશ્યતિ. 6ઠ્ઠા અધ્યાયનો શ્લોક 30મો કેવો કે સર્વત્મ ભાવ આવી જાય. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બધું જ આનંદના મહાસાગર. ગુરુજી કહે છે બધા જ આનંદના મોજા છે, એ લોકોને ખબર નથી, મને ખબર છે. જે દિવસે તમને બધા આનંદના મોજાઓને ખબર પડશે કે તમે આનંદમાંથી ઉત્પન્ન થયા છો, આનંદમાં જ વિતરી, ત્યારે તમે આનંદમય થઈ જશો. એ અમૃતનું એક બિંદુ પણ જો જાય નીચે તો આખા અમૃતના સાગરની જરૂર. બિંદુ બરાબર સિંધુ, સિંધુમાં બિંદુ, બિંદુમાં અમૃતમ અભયમ. પછી કોનો ભય? કોનાથી ભય? બીજું કઈ છે જ નહીં. ભૂમા એવ સુખમ. ભૂમાની ડેફિનેશન શું? કે જ્યાં એ બીજું જોતો નથી, બીજું સાંભળતો નથી, બીજું કઈ છે એમ જાણતો જ નથી. તદ ભૂમા. અને અલ્પ શું છે? અલ્પમ દુઃખમ મર્ત્યમ. ભૂમા વિદ્યામાં 7મા અધ્યાયમાં નારદજી અને સનતકુમાર. અનંત ભૂમા છે એ જ સુખ છે. ના અસ્તિ અલ્પે સુખમ. આપ ચોપડી હાથમાં આવી એનું ડાયમેન્શન છે, આટલું જ છે ને. 1 કપ ચા પીધી સવારમાં, ડાયમેન્શન છે એનું. પણ જે ભૂમા છે તે અનંત છે. એટલે મીરા માતાનું પેલું જે ગીત છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, ધૂન સાંભળી છે? ધૂન સાંભળી છે મીરા માતાની? મીરા માતાને ઓળખો છો? કેટલા જણા મીરા માતાનું નામ સાંભળ્યું? પેલા બે નથી હમણાં. એ છે ને એમની બત્તી બંધ કરી દીધી, સીડી બધું. હવે જેની પાસે હોય ને બધું હવે બધું મારી પાસે બધી સીડીઓમાં છે. સોરી સર, મીરામાના ભજન આપણા આશ્રમમાં હતા. એ ભજન સાંભળતા સાંભળતા દયામાં સમાધિમાં ચાલી ગઈ. એમનું એક ધૂન છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ આનંદમ બ્રહ્મ, સત્યમ જ્ઞાન આનંદમ બ્રહ્મ. She plays a mischief with the word ananta. ભૂમા એવ સુખમ, અનંત એવ આનંદમ.
નાસ્તિ અલ્પે સુખમ, અલ્પમાં કશામાં સુખ છે જ નહીં. સમય અને દેશથી મર્યાદિત વસ્તુમાં સુખ હોઈ શકે નહીં. એબ્સોલ્યુટ બ્રહ્મમાં જ સુખ હોઈ શકે સચ્ચિદાનંદ. દેટ ઇઝ ધ ફાઇનલ મેસેજ કેરી અવે. અને છેલ્લે કે છે કે આ દેવોમાંથી અને અસુરોમાંથી જેણે આનાથી વિરુદ્ધ જાણ્યું અને દેહાભિમાન કર્યું તે હજુ બી દુઃખમાં સબડે છે અને આસુરી સંપત્તિના ભોગ બને છે. અને અત્યારે હમણાં પણ જે ઇવન મનુષ્ય લોકમાંથી આ દેહાભિમાનથી મુક્ત થઈ જાય છે તે ગુરુજીની જેમ ભૂમા થઈ જાય છે. સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, અભયમ આનંદમ સચ્ચિદાનંદ થઈ જાય છે. બરોબર છે? જય ગુરુ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. તો આ પાયા સાથે આપણે હવે આવતા વખતે હવે ક્યારે રવિવારે ભેગા થશું આપણે? બેલાબેન, વિષ્ણુભાઈ, નેક્સ્ટ સન્ડે શું છે? હા, નેક્સ્ટ સન્ડે નહીં આવશે. એના પછી એટલે આ 11 ને 7 18 ને 7 25 આવશે કે નહીં આવશે? તો 25મી આપણે પાછા મળશું. વી સ્ટાર્ટ વિથ દેવાસુર સંપત વિભાગ યોગ, રાઈટ? ઇન એડવાન્સ હેપી બર્થડે ઓફ ધ બોડી, બટ યુ આર ધી દ્રષ્ટા. અમર છે તું, રાઈટ? સો અમર વિલ હેવ સેલિબ્રેશન ઓફ ધી મર્ત્ય બોડી. બરાબર? ઓકે, ગોડ બ્લેસ યુ. જય ગુરુ. ચલો સેવ કરી દઉં. સાઈડમાં તો આપણે તમને આપી દઉં અને મારે મારો કાંઈ અટપટું છે. મારો કાંઈ મારો મેં લીધો અમે તો નથી લીધો. એ મારો કોઈ પાસે રહી ગયો ભૂલમાં. ના હાર્યો. Oh God.